श्रीमते वीरनाथाय सनाथाय बुतश्रिया महानंद सरोराज मरालायारते नमः मरालायारते नमः। आसन उपकारी समय भगवान महावीर परमात्मा ने वंदन करीने कल्पसूत्रનું વાંચન ચાલુ કરવામાં આવે છે। કલ્પસૂત્ર એટલે 12 સૂત્ર અને તે દશાશ્વત સ્કંધ એનું અધ્યયન સંકલનાઓ સમયે સમયે થઈ ત્યાર પછી આ ગ્રંથસ્થ થયું ભગવાન મહાવીરના નિર્વાણ પછી 980 વર્ષે। દરેક આગમ ગ્રંથો પર જુદી જુદી ટીકાઓ રચાઈ અને એટલે એક આગમ ગ્રંથ ઉપર અનેક ટીકા હોઈ શકે છે। એવી રીતે કલ્પસૂત્ર ઉપર એકથી વધારે ટીકાઓ રચાયેલી છે। જ્ઞાન વિમળેશ્વરી મહારાજે પણ કલ્પસૂત્ર પર ટીકા રચી છે અને વિમલગચ્છમાં આજે પણ એમની જ ટીકાનું વાંચન થાય છે। ઉપાધ્યાયજી ધર્મસાગરજી મહારાજે પણ કલ્પસૂત્ર ટીકા રચી છે। એવા બીજા અનેક ગુરુ ભગવંતોએ કલ્પસૂત્ર પર ટીકા લખી છે। ટીકા એટલે વિવરણ, વિવેચન। 12 સૂત્રની અંદર એક જ સૂત્ર હોય, પરંતુ એ સૂત્રના આલંબનથી આખી કથાનો વિસ્તાર કરવામાં આવે। એ ઉદ્ધરણો બીજા ગ્રંથમાંથી લેવામાં આવેલા હોય અને સંકલન કરીને રજૂઆત કરવામાં આવી હોય। વર્તમાનની અંદર તપાગચ્છની અંદર ઉપાધ્યાયજી વિનયજી મહારાજે રચેલી સુબોધિકા ટીકાનું વાંચન કરવામાં આવે છે। કેટલીક બાબતોમાં મતભેદ પણ હોય તો ટીકાકાર ત્યાં આગળ પોઈન્ટ આપીને પોતાનો અલગ મત રજૂ કરે। આવું પણ કલ્પસૂત્રમાં છે અને છેલ્લે એમ લખી દે કે તત્વમ તું કેવલી ગમ્યમ, તત્વ તો કેવલી ભગવંતો જાણે, પરંતુ આવું પણ સાંભળવા મળે છે। એટલે કે અમારા વડીલોએ, અમારા ગુરુ ભગવંતોએ આ બાબતમાં અમને આમ કહ્યું છે। દાખલા તરીકે ચંદનબાણાનો પ્રસંગ છે। ભગવાન પધાર્યા પરંતુ પાછા ફર્યા। ચંદનબાણાની આંખમાં આંસુ આવે, વળી પાછા પ્રભુ પધાર્યા, એવું કલ્પસૂત્રમાં આવે છે। ઉપદેશમાળાની ટીકામાં આ વાત નથી આવતી। જ્યારે પ્રભુ પધાર્યા ત્યારે ચંદનબાણાને ઓલરેડી આંખમાં આંસુ આવી જ ગયા હતા। ઓહો, મને ભગવાનનો લાભ મળ્યો। આ મતાંતર થયો। મારા ગુરુએ મને આમ કહ્યું છે એટલે એનો ઉલ્લેખ હું કરું છું। પાઠ આવો પણ મળે છે, આવું પણ જાણવા મળે છે, એટલે એનો પણ ઉલ્લેખ થાય છે। તત્વમ તું કેવલી ગમ્યમ, એક દાખલો આપ્યો। આવું ઘણી બધી બાબતોમાં બન્યું છે, કારણ કે સાધુ જીવનની મર્યાદાઓ હતી। બધા એક સાથે ભેગા થઈ શકે એવું દર વખતે શક્ય નથી બન્યું। ક્યાંક ઉત્તર ભારત, ક્યાંક નેપાળ, આવા પ્રદેશોમાં વિચરતા સાધુઓ જલ્દી ભેગા થાય એવું ન પણ બને।
અને એટલે આવા પાઠાંતરો રહી ગયા. બીજું કે ઘણું બધું એવું છે કે જે કડીબદ્ધ નથી મળતું, તૂટક મળે છે. એટલે આપણે પછી એને એડિટ કરવું પડે, સંકલિત કરવું પડે અને પછી એને સમજવા માટે પ્રયત્ન કરવો પડે. અહીં વિનય વિજયજી મહારાજ કે જેઓ આજથી લગભગ 400 વર્ષ પહેલાં થઈ ગયા અને સુરતની બાજુમાં રાંદેર ગામ છે, ત્યાં આગળ કાળધર્મ પામ્યા હતા. આજે પણ તેમનું સમાધિ મંદિર ત્યાં આગળ છે, વિનય મંદિર, અને નામ જ વિનય મંદિર રાખ્યું છે. ત્યાં તેમને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો, તેમને સમાધિ ત્યાં લીધી હતી, કાળધર્મ ત્યાં પામ્યા હતા, તેઓ ચાતુર્માસ ત્યાં હતા. એમની રચેલી ટીકા કલ્પસૂત્ર સુભાતિકા ટીકા, અને એના આધારે હવે વ્યાખ્યાનો કલ્પસૂત્રના ચાલુ થાય છે. કલ્પ એટલે આચાર, સાધુ જીવનના આચાર, અને એ આચાર અહીંયા આ ટીકામાં સૌથી પહેલાં શરૂઆતમાં 10 આચારનું વર્ણન કરે છે કે સાધુ જીવનના મુખ્ય 10 આચાર છે. એમાં સૌથી પહેલું અચેલકપણું, એટલે કે વસ્ત્ર રહિતપણું. ચેલક એટલે વસ્ત્ર, એટલે નહીં. તો તીર્થંકર પરમાત્માને આશ્રયને અચેલક કલ્પ, કારણ કે તીર્થંકર પણ પહેલાં સાધુ બને છે, પછી તીર્થંકર બને છે, એટલે એમને પણ આ આચાર લાગુ પડે છે. પણ એમને અનુલક્ષીને કઈ રીતે? તો કે જ્યારે તીર્થંકર પરમાત્મા દીક્ષા લે ત્યારે તેમના ખભે ઇન્દ્ર મહારાજા દેવદૃશ્ય વસ્ત્ર સ્થાપન કરે. એ વસ્ત્ર જ્યાં સુધી રહે ત્યાં સુધી તીર્થંકર પરમાત્મા સચેલક કહેવાય. એ વસ્ત્ર ચાલ્યું જાય પછી તીર્થંકર પરમાત્મા અચેલક કહેવાય. હવે સાધુ ભગવંતોને આશ્રયને કે પહેલા ને છેલ્લા તીર્થંકર ભગવાનના સાધુ ભગવંતો માત્ર વ્હાઇટ એન્ડ વ્હાઇટ સફેદ વસ્ત્ર ધારણ કરે, અને તે પણ લિમિટેડ. કેટલા? 2 કપડાં 3 કપડાં, 1 જોડી 2 જોડી, મતલબ લિમિટમાં, અને તે પણ માત્ર વ્હાઇટ જ. હવે એક દાખલો આપું કે તમારે ત્યાં માત્ર એક જ કલરના આવા 2 જોડ કપડાં હોય તો તમે શું કરો? પહેરો. એક જ કલરના 2 જોડી કપડાં હોય, એક જ ડિઝાઇનની 2 સાડી આવી ગઈ પ્રભાવનામાં, 2 આવી, એક જ ડિઝાઇન એક જ કલરની આવી, કોઈ બદલી આપવા તૈયાર નથી. તો હવે શું કરો તમે? શું કાતે કંઈ પહેરવાના કપડાં છે? કપડાં જ નથી. શું બોલો? કપડાં જ નથી એમ કહી દો. એમ સાધુને માત્ર સફેદ કપડાં જ પહેરવાના છે, એટલે એને જાણે કપડાં છે જ નહીં. એ અપેક્ષાએ અચેલકપણું કહેવાય. અને એક બીજી વાત કહું કે હવે તો બધું રેડીમેડ મળે છે, પણ ક્યારેક તમે મટીરિયલ્સ લઈ અને ટેલરને ત્યાં આપ્યું હોય સિલાઈને માટે, અને તે વખતે હંમેશા ટેલર હા બેન કાલે લઈ જજો, હા બેન પરમ દિવસે લઈ જજો, પણ જ્યારે ત્યારે કાલે જ કહેતો હોય કે હજુ આ બાકી છે, હજુ આ બાકી છે, જો કટિંગ તો થઈ જ ગયું છે. પણ હા, આમ કરીને તમને શું કહે, પછી છેવટે તમે અકળાવ કરે ભાઈ જલ્દી કરીને કપડાં પહેરવા કે નહીં, મારે કપડાં નથી મારી પાસે પહેરવાના. કોઈ કપડાં પહેર્યા વગર થોડું જાય ટેલરને ત્યાં, છતાં પણ શું કહે? કપડાં નથી. તો આમ આ રીતે સાધુ વસ્ત્ર ધારણ કરે ને તો પણ જાણે ન કર્યા બરાબર છે. એટલે સાધુને આશ્રયને આ રીતે અચેલકપણું કહેવાય. અને એ પણ પહેલા અને છેલ્લા તીર્થંકર પરમાત્માના શાસનને સાધુને માટે. વચલા તીર્થંકર પરમાત્મા અજીતનાથથી માંડી પાર્શ્વનાથ ભગવાન સુધીના શાસનના સાધુ ભગવંત સાધુજી ભગવંતોને એમને માટે મલ્ટી કલર ચાલે, કોઈ પણ કલરના કપડાં.
પરંતુ તેઓ જીર્ણપ્રાય વસ્ત્ર લેતા. શું કરતા? જીર્ણપ્રાય એટલે કે ઘસાઈ ગયેલા આ તે એ ટાઈપના હોય એવા જ કપડાં લેતા. તો એમને આવો કોઈ પ્રતિબંધ નહોતો, પરંતુ તેઓ બહુ જ વિવેકી હતા, એટલે એમને માટે એ પણ અચેલક કલ્પ હતો, પણ એમને માટે નિશ્ચિત નહોતો. શ્વેત પણ પહેરે અને બીજા કોઈ પણ કલરના પણ પહેરે. હવે આધા કર્મિક સાધુને નિમિત્તે અથવા એમ કોઈ સમુદાયને નિમિત્તે આહાર પાણી વગેરે બનાવેલા હોય તો તેમને કલ્પે નહીં. પહેલા ને છેલ્લા તીર્થંકર ભગવાન સાધુને કલ્પે નહીં, પરંતુ વચલા તીર્થંકર ભગવાનના સાધુ સાથી જે ભગવંતોને કોકને માટે બનાવી હોય તો એને ન કલ્પે, પણ બીજાને કલ્પે. સૈયાતર એટલે કે જેની જગ્યામાં ઉતારો કર્યો હોય, સાધુ ભગવંત રોકાયા હોય, સાધુ જે રોકાયા હોય એના માલિકને સૈયાતર કહેવાય. કારણ કે સૈયા એટલે સુવાનું, પથારી, બરાબર. સુવાની જગ્યા જેને આપી તે સૈયાતર. એ તો મકાન માલિક સિવાય કોઈ આપી ન શકે, એટલે એને સૈયાતર કહેવાય. તો એના ઘરના અમુક દ્રવ્યો સાધુ સાધુને કલ્પે નહીં. આહાર, પાણી, ખાદીમ, સ્વાદીમ, વસ્ત્ર, પાત્ર, કંબલ, ઓગો, સોય, અસ્ત્રો, નેરણી અને કાનખોત્રણી, આ 12 પ્રકારનો પિંડ દરેક તીર્થંકર ભગવાનના સાધુ સમુદાયને કલ્પે નહીં. કારણ કે હવે જો એ માણસ રાગવાળો થઈ જાય, હા, તો પછી શું કરે? બધી જ તૈયારી રાખે અને સાધુ પછી બહાર જાય નહીં, તો આચારમાં ભાંગો આવે, એટલે આહાર પણ અસુસ્થ મળવાની સંભાવના રહે. એટલા માટે એના ઘરનું કાંઈ કલ્પે નહીં. અને બીજા નંબરની અંદર કે કદાચ આ વિકલ્પ ન હોય, આવો આચાર ન હોય, તો કાલ ઉઠીને કોઈ સાધુને ઉતારો આપતા વિચાર કરે કે ભાઈ એમને ઉતારો આપીશ તો બધું મારે જ કરવું પડશે. અમે કાવી ગંધાર બાજુ વિહાર કરતા હતા. સાંજના સમયે એક ગામમાં મુકામ કરવાનો હતો. એક પટેલના ઘરે મુકામ કર્યો. આખું ગામ એકદમ વેલ ડેવલપ, મસ્ત મજાના મોટા મોટા મકાનો, મોટી શેરીઓ, પહોળા રસ્તા, ભલે નાનું ગામ. કારણ કે બધાના દીકરાઓ ફોરેનમાં, એટલે બધા સુખી અને સંપન્ન. અમને મુકામ કરવાને માટેની સંમતિ આપેલી હતી, એટલે અમે ત્યાં પહોંચ્યા. ઉનાળાનો સમય હતો, એટલે અમે કહ્યું કે અમે તો બાર ઓટલા પર જ સંતારો કરીશ, નહીં જ રોકાઈશું. પેલા તો આશ્ચર્યમાં પડી ગયા કે મારા શું વાત કરો, તમારા ઘરમાંય નહીં આવો? ઠીક છે. થોડીક વાર થઈ, ભાઈ આવ્યા અને કે સાહેબ, ગુરુ મહારાજ અંદર પધારો, કે તમારા પગ ધોવાના છે, હા, જમવાનું બધું તૈયાર છે, કડાયા દૂધ છે, બધું અમે તૈયાર રાખ્યું છે. મેં કીધું ભાગ્યશાળી, અમારો ટાઈમ થઈ ગયો, અમારે હવે પાણી પણ ના જોઈએ. શું ના જોઈએ? પાણી પણ ના જોઈએ. મહારાજ ગજબ કરો છો તમે, કે અમારા સાધુઓ તમારે ખડે પગે રહેવું પડે, કડાયા દૂધ તૈયાર રાખવા પડે, અને જો કંઈ તૈયારી ના હોય કે કંઈ કોચું વધતું હોય તો કેટલું સાંભળવું પડે, ને તમે તો અમારા ઘરનું કાંઈ નથી લેતા. પછી સંધ્યા ઢળી, જરા મચ્છરનો ઉપદ્રવ વધ્યો, એટલે લાગ્યું કે હવે અહીંયા આગળ બાર ઓટલા પર રહેવાય એવું નથી. મેં ભાઈને કહ્યું કે ભાઈ જરા તમે કહ્યું તું, પણ હવે મને એમ લાગે છે કે અમારે અંદર હોલમાં સંથારો કરવો જોઈએ. તો કે મહારાજ અમે તો કહીએ જ છીએ પધારો, વેલકમ. અમે હોલમાં ગયા તો ત્યાં આગળ ગાલીચા, ગાદલા, તકિયા બધું પાથરેલું તૈયાર હતું. મેં કહ્યું કે ભાઈ આ બધું લઈ લો, આમાંનું અમારે કાંઈ પણ જોઈએ નહીં. પેલો માણસ વધારે સરપ્રાઈઝ થઈ ગયો
પેલાને કહો અવાજ ઓછો કરે, એ પેલા રોહિતને કહો કંઈ ખબર નથી પડતી આ લોકોને યાર, મોબાઈલનો અવાજ કર, બંધ કર, કેન્દ્રીય ઉઠી જાવ બતા. અને એ ભાઈ તો કે મહારાજ તમે અમારા ઘરનું કાંઈ નહીં લો, ગાદલા પણ નહીં. મેં કીધું અમારે આમાંનું કાંઈ પણ ખપે નહીં. તો આ રીતે ભગવાને બતાવેલી જે મર્યાદા છે એને કારણે બીજાને સાધુ પ્રત્યે અભાવ ન થાય ને અહોભાવ થાય, એટલા માટે આવા આચારો પરમાત્માએ બતાવેલા છે. પણ એક વાત કહું કે એના ઘરનો ચીલો મળતો હોય ને તો ઉપધી સાથે પણ ખપે. કોઈ દીક્ષા લેતું હોય તો એના ઘરનું ખપે, પરંતુ એના ઘરની કેટલીક વસ્તુઓ ખપી શકે કે જેમાં તણખલું લેવું છે, માટીનું ઢેપું લેવું છે, રાખ જોઈએ છે, કુંડી જોઈએ છે, પાટ પાટલા પાટિયું સૈયા વગેરે જોઈતું હોય તો આ બધી વસ્તુ ખપે. કારણ કે એ તો કાયમ કોઈ સાથે લઈ જવાનું નથી, પાછું મૂકીને જ જવાનું છે, એટલે એના ઘરની વસ્તુ એટલી ખપે, બાકી એના ઘરનું કાંઈ ના ખપે. ચોથો આચાર કે રાજા ને ત્યાંના ગુચરી પાણી રાજપિંડ સાધુને કલ્પે નહીં, કોઈ પણ સાધુને. કેમ કે કેટલાક રાજા સાધુના ભક્ત હોય પણ કેટલાક દ્વેષી પણ હોય. રાજ પરિવારની અંદર બધાને આ વાત ગમતી પણ ન હોય એવું પણ બને. બીજું કે ત્યાં આગળ અનેક જાતના લોકો આવતા જતા હોય, કોઈક સાધુને સુકનવંતા માને, કોઈક અપસુકનવંતા પણ માને, એટલે સાધુનું અપમાન થવાની સંભાવના રહેલી છે. પહેરેગીરો સાધુની મર્યાદા જાણતા ના હોય તો સાધુનું અપમાન કરી પણ બેસે, એટલે સાધુએ રાજપિંડ લેવો નહીં. બીજું કે જો સાધુ રાજપિંડ લે તો સામાન્ય લોકોને શું થાય કે ઓ મહારાજને તો જો જલસા છે, રાજાને ઘેરથી જ રોજ એમને તો ભિક્ષા મળી જાય છે, સાધુ તો ત્યાં જ જાય ને અમારે ઘેર થોડા આવે. આમ પણ કેટલાક બોલે તો સાધુ જીવનની અવહેલના થાય. એટલે આ બધાથી બચવાને માટે પરમાત્માએ મર્યાદા આપી છે, શાસ્ત્રકર ભગવતા મર્યાદા આપી છે. પરંતુ 22 તીર્થંકર ભગવાનના સાધુ ભગવંતને રાજપિંડ કલ્પે, કારણ કે તેઓ સ્વયં એવા વિવેકી હતા, એટલે એમને માટે એવી વાત આવતી નથી. તેઓ સમજુ હતા. હવે વંદન, પાંચમો આચાર કે સર્વ તીર્થંકર ભગવાનના સાધુ ભગવંતો દીક્ષા પર્યાયના ક્રમથી એકબીજાને વંદન કરે. અને આ વસ્તુમાં અહીંયા જુઓ છો, બહુ ક્લિયર વસ્તુ છે કે દીક્ષા પર્યાયના ક્રમથી વંદન કરે, પદવીના ક્રમથી વાત આવતી જ નથી. અહીંયા દીક્ષા પર્યાયના ક્રમથી એકબીજાને વંદન કરે, આવો વ્યવહાર કલ્પસૂત્રમાં આચારમાં લખેલો છે. પણ કોઈક જગ્યાએ ક્યાંક જુદી પરંપરા પણ હોય, પણ છતાં પણ આ બાબતનો વિચાર કરી અને એમાં ફેરફાર પણ ઘણી જગ્યાએ કરવામાં આવે છે. વ્રત અને મહાવ્રત એટલે કે પહેલા ને છેલ્લા તીર્થંકર ભગવાનના સાધુઓમાં 5 મહાવ્રત અને બાકીના તીર્થંકર પરમાત્માના સાધુ ભગવંતોને 4 મહાવ્રત. હવે આમાં તફાવત કોઈ નથી, ખાલી ગણતરીમાં જ ફરક છે, સમજણનો ફરક છે, એટલું જ છે. હવે ચોથું વ્રત કહીએ ને તો આપણે અત્યારે બ્રહ્મચર્ય વ્રત ગણીએ છીએ, બરાબર છે. અને ભગવાનના શાસનમાં 5મું વ્રત કયું કહેવાય છે? અપરિગ્રહ. પરંતુ વચલા તીર્થંકર ભગવાનના સાધુ ભગવંતના સમયની અંદર એ કાળમાં ચોથું વ્રત જે આપણે ગણીએ છીએ એવું અલગથી નહોતું કહેવામાં આવતું, પણ પરિગ્રહની અંદર જ એ ગણી લેવામાં આવતું હતું, એટલે અપરિગ્રહમાં એ પણ આવી જાય એમ સમજવામાં આવતું હતું. પરંતુ કાળના પ્રભાવના કારણે, જીવદળના કારણે આ જુદું તારવીને બતાવવામાં આવ્યું કે આ ચોથું વ્રત અને આ 5મું વ્રત. કારણ
કે ભોગ અને ઉપભોગ એમાં બધું જ આવી જતું હોય તો અલગ બતાવવાની કોઈ જરૂર ન રહે, પરંતુ સમયના પ્રતાપે આ વસ્તુ અલગ બતાવવામાં આવી છે. હવે નાના મોટાનો વ્યવહાર કંઈક જુદી વાત છે. એટલે કે પહેલા અને છેલ્લા તીર્થને ભગવાનના સાધુ ભગવંતોની અંદર વળી દીક્ષા થાય ને ત્યારથી પર્યાય ગણાય. ત્યારથી ગણાય. વળી દીક્ષા થાય ત્યારે દીક્ષા થાય ત્યારથી નહીં. કઈ રીતે? શા માટે? તો કે દીક્ષા વિધિ થાય ને ત્યારે માત્ર સર્વવીરથી દંડક ઉચ્ચારવામાં આવે છે, યાવત જીવનું સામાયિક ઉચ્ચારવામાં આવે છે, પણ 5 મહાવૃત ઉચ્ચારવામાં નથી આવતા દીક્ષા વિધિમાં. 5 મહાવૃત ક્યારે ઉચ્ચારવામાં આવે છે? વળી દીક્ષા વખતે. કારણ કે 10 વૈકાલિકના યોગોદ્વહન અમુક થાય 13-14 દિવસ પછી એમને વળી દીક્ષા કરવામાં આવે અને વળી દીક્ષા વખતે 5 મહાવ્રત ઉચ્ચારવામાં આવે. જ્યારે દીક્ષા થાય ને ત્યારે સર્વવૃત્તિ દંડક ઉચ્ચારાવજીનો આદેશ માગે, મમ વેસમ સમપ્યનો આદેશ માગે, આ બધું થાય. પણ વ્રતો ઉચ્ચારવાનો આદેશ સાંભળ્યો છે? દીક્ષા જોઈ છે એટલે વિધિ સાંભળી છે દીક્ષાની? ધ્યાન નથી હોતું. કારણ કે ધમાધમ જ ચાલતી હોય. શું ચાલતું હોય? દીક્ષાની વિધિ અને એના પર ફોકસ બહુ ઓછું હોય છે, પણ બીજી ધમાલ બદલે ચાલતી હોય એટલે ધ્યાન સામાન્ય લોકોના બધામાં જાય નહીં. ખાલી નામ નવું કયું પડ્યું એ જ જોવાનું હોય આપણે તો. અને તોય તકલીફ એ કે પુષ્પાબેનની દીક્ષા થઈ હોય ને તો પુષ્પા મહારાજ કહીને જ બોલાવે 50 વર્ષે પણ. શું કરે? પુષ્પાબેનની દીક્ષા થઈ હોય, દીક્ષાને 50 વર્ષ થઈ ગયા ને તો એ ગામ વાળા પુષ્પા મહારાજ જ કહે પુષ્પા મહારાજ આવ્યા છે એમ કે. ખોટું છે. તમને સાધુ સાધુજી ભગવંતોના દીક્ષા અવસ્થાના જ નામની ખબર હોવી જોઈએ અને એ જ નામથી ઓળખવા જોઈએ. કારણ કે શા માટે ગુરુ ભગવંતે નામ બદલ્યું છે? કે પૂર્વ અવસ્થાનું સ્મરણ પણ ન આવે, ખ્યાલ પણ ના આવે, એટલા માટે નામ બદલવાનું છે. હા, નામ બદલવાનું તો જરૂર શી હતી? જો જૂના નામે ઓળખવાના હોત તો. એટલે વિવેક રાખવાની જરૂર છે. ત્યાર પછી પર્યુષણા કલ્પ ને લઘુવધુ, પછી પ્રતિક્રમણ એટલે કે પ્રતિક્રમણનો આચાર. ઋષભદેવ અને મહર્ષિ ભગવાનના સાધુ ભગવાન તો અતિચાર લાગે કે ન લાગે તો પણ પ્રતિક્રમણ 2 ટાઈમ કરવાના. પક્ષી, ચોમાસી, સંવત્સરી બધા પ્રતિક્રમણ કરવાના. પણ વચલા તીર્થંકર ભગવાનના સાધુ ભગવંતોને અતિચાર લાગે તો પ્રતિક્રમણ કરે, અતિચાર ન લાગે તો પ્રતિક્રમણ ન કરે. એટલે એમને સંવત્સરી પ્રતિક્રમણ હોતું નથી. માસકલ્પ એટલે કે વિહારમાં શેષકાળમાં સાધુ ભગવંતોએ એક સ્થાને વધુમાં વધુ 1 મહિનો રોકાવું. અને ચાતુર્માસ હોય તો એ 4 મહિના, એ ચાતુર્માસ કલ્પ કહેવાય, એ પછી આવશે. પણ શેષ કાળમાં 8 વિહાર કરવા, એવો અર્થ પણ નીકળે કે ના નીકળે? કે 80 વિહાર કરવાના? કેટલા કરે? 80 કે 150-200 વિહાર કરે. શું થાય? એને કારણે ઘણા બધા નુકસાન આ શાસને ભોગવવા પડ્યા છે. કારણ કે મારે પ્રસંગ સાચવવાનો છે, મારા ભક્તને સાચવવાનો છે, મારા સમુદાયના સાધુને મારે સાચવવાના છે, એમના પારણા પર મારે જવાનું છે. એવી રીતે સાધુજી ભગવાન તો દોડવું પડે કે અમારા આચરણને વંદન કરવા વર્ષમાં 1 વાર જવાનું છે, દોડે. અને કેટલા પણ વિહારો સ્પીડમાં ડબલ થાય એને કારણે ન બનવાની ઘટનાઓ ઘટે છે. અને ઘણા સાધુ સાધુજી ભગવંતો એમાં કાળ ધર્મ પામે છે, કાયમ માટે અપંગ થઈ જાય છે. એ નુકસાન આજે આપણે જોઈ શકીએ છીએ. જીવ ચતુર્માસ પત એટલે નવા સમાચાર કંઈક આવીને ઊભા રહી જાય છે કે આમ થયું.
એટલે માસકલ્પનો અર્થ એવો પણ કરાય કે 8 જ વિહાર કરવા, એક જગ્યાએ 1 મહિનો રહેવાનું. કેટલા મહિના ગયા શેષકાળના? પહેલા એવું હતું કે એક જ અવગ્રહમાં સાધુએ વિચરવું. અવગ્રહ એટલે મર્યાદા, એટલે કે એક જિલ્લો, એક જિલ્લામાં સાધુ વિચરે એટલે શું થાય? આજે આ ગામ જિલ્લાના તાલુકા કેટલા હોય? 8-10 તાલુકા હોય માની લો, તો એ ગામોમાં સાધુ વિચરે. આજે આ જિલ્લામાં રહે 1 મહિનો, એ રીતે 8-10 જિલ્લામાં વિચરે અને 1 મહિનો રહે તો લોકો ધર્મ પામે. અને એવી રીતે એક જિલ્લામાં ચાતુર્માસ પણ કરે તો એનું રિઝલ્ટ એને જોવા મળે. તકલીફ એ થાય છે કે બધા સ્પીડમાં દોડે એટલે વચ્ચે બધું કોરું ધાકોર રહી જાય. સ્થિતિ બદલાય છે, ઘણું બધું બદલાતું રહે છે, પણ આ એક વિકલ્પ વિચારવામાં આવવો જોઈએ. માસકલ્પ એટલે 1 મહિનાની સ્થિરતા કરવી. હા, એનાથી વધારે પણ રહેવું હોય તો એના કારણો બતાવ્યા છે. સ્વાસ્થ્યનું કારણ હોય કે આ બધા કારણ હોય તો વધુ પણ રહી શકાય. 22 તીર્થંકર ભગવાનના સાધુ ભગવંતોને એ આ માસકલ્પ નિયત નથી. પર્યુષણા કલ્પ એટલે કે સાધુ એક સ્થાને ચાતુર્માસ રહેવું. પર્યુષણા કલ્પ 2 પ્રકારે, જગન્ય અને ઉત્કૃષ્ટ. સંવત્સરી પ્રતિક્રમણથી કારતક ચોમાસી સુધીનો 70 દિવસનો જે ચાતુર્માસ કલ્પ એ પર્યુષણા કલ્પ એ જગન્ય કહેવાય. હવે ચોમાસું અમારું હવે ચાલુ થશે. અમારું ચોમાસું હવે ચાલુ થશે. ક્યારથી? સંવત્સરીથી કાર્તકી. અને તમારું ક્યારે પૂરું થશે? ભાદરવા સુદ પાંચમે. અને ઉત્કૃષ્ટ ચાતુર્માસ કલ્પ જે છે એ અષાઢ ચોમાસીથી કારતક ચોમાસી સુધી 4 મહિનાનું એ પર્યુષણા કલ્પ છે. હવે આ કલ્પ બેઉ કલ્પ સ્થવિર કલ્પિકને હોય છે, કલ્પિકને હોતું નથી. હવે ચાતુર્માસ પહેલા દીક્ષા, પ્રતિષ્ઠા, મહોત્સવ વગેરે હોય તો 1 મહિના પહેલા પણ ગુરુ ભગવંત આવે અને રોકાય. ચાતુર્માસ પછી ઉપદાન વગેરે હોય તો પણ બીજો 1 મહિનો વધારે રોકાય. તો એક સ્થાને 6 મહિના પણ આ રીતે રોકાઈ શકે. પણ બીજો કોઈ કારણ ન હોય તો નહીં. વચલા ભગવંતના સાધુ ભગવંતો, વચલા ભગવાન તીર્થંકર સાધુ ભગવંતો વગેરે જે છે એ પર્યુષણા કલ્પ એમને માટે અનિયત છે. પરંતુ દોષનો અભાવ હોય તો એક જ જગ્યાએ પૂર્વ કોટી વર્ષ સુધી પણ રહે, ને તો 1 દિવસ પણ ના રહે. દોષ હોય તો 1 દિવસ પણ ના રહે. ભગવાને વિહાર ફટાક કરીને કરી દીધો કે અહીંયા આને અપ્રીતિ થશે, રહેવા જેવું નથી, નીકળી ગયા. એમ આ 10 પ્રકારનો કલ્પ ઋષભદેવ અને મહેર ભગવાનના સાધુને નિયત, અને અચિતનાથ ભગવાનના જે સાધુ ભગવંતો છે એ લોકોને માત્ર વ્રત, સંયાત્ર, જ્યેષ્ઠ અને કૃતિકર્મ આ 4 કલ્પ નિયત, અને અચેલક, ઉદ્દેશિક, પ્રતિક્રમણ, રાજપિંડ, માસકલ્પ અને પર્યુષણા કલ્પે 6 કલ્પ અનિયત જાણવા. પણ આ બધાની પાછળ કારણ શું? તો કારણ એક જ, એવા જીવદળ, એવા લોકો, એવો સ્વભાવ, માણસનો એવો સ્વભાવ. ઋષભદેવ પરમાત્માના શાસનના સાધુ ભગવંતો એ લોકો એ કાળના જીવો કેવા હતા? હતા સરળ, પરંતુ જડ હતા. કે એટલું કરે પણ પછી વધારે પોતાની જાતે કંઈ સમજી ન લે, એવું હતું. એમ કહ્યું સાધુ ભગવંતને આવતા મોડું થયું. કેમ ભાઈ મોડું થયું? તો કે રસ્તામાં નટ નાચતો હતો ને એ જોવા માટે ઊભા રહ્યા એટલે વાર લાગી. તો કે આપણાથી નટ નાચતો હોય તો જોવાય નહીં. તો સારું સાહેબ, એટલે માની ગયા. બીજી વખત નટ નાચતો હતો તો ઊભા ના રહ્યા કે ભાઈ ના પાડી છે. પણ પછી વળી પાછું 1 દિવસ મોડું થયું. તો કેમ આજે કેમ વાર લાગે? સ્ટંડીલ ગયા તો આટલી બધી વાર થોડી લાગે. નટણી નાચતી હતી જોવા માટે ઊભા રહ્યા હતા. તો કે આપણે નટની ના પાડી તો નટણીની પણ ના જ હોય, એટલી નટણી પણ જોવાય નહીં. એ નાત્યો તો એ ના જોવાય. તો હા, હવે નહીં ઊભા રહી ગયા એટલે માની ગયા. સરળતા એટલે માની ગયા. બરાબર છે. હવે 22 તીર્થંકર પરમાત્માના શાસનના જીવો કેવા? અચિતનાથ વડે પાર્શ્વનાથ ભગવાન શાસન સુધીના
કે એકવાર કહ્યું કે નટ માટે ના પાડી તો નટની માટે પણ ના જ સમજી લે, અને એટલે પછી તે વખતે ઊભા રહે નહીં. અને પણ આપણે વક્ર ને જળ, પેલા રુજુ ને પ્રાજ્ઞ, એટલે સરળ અને સમજુ. અમે મુંબઈ હતા અને ગાર્ડન વચ્ચે આવતું હતું કાંદીવલીમાં, શંકર ગલીથી મુનીશ્વર સ્વામી દેરાસર સુધી જતા વચ્ચે ગાર્ડન આવે, આજે પણ છે. કમ્પાઉન્ડ વોલ ઉપર બહારના જ ભાગમાં ખૂબ જ ગંદકી, એટલે લખેલું હતું કે યહાં ગંદકી કરના મના હૈ. એટલે પછી સાફ થઈ ગયું હતું ને 5 વર્ષ સુધી પાછા ગયા તો ત્યાં આગળ વાક્ય બદલાઈ ગયું હતું. એવું લખેલું હતું, દેખો ગધા યહાં પિશાબ કર રહા હૈ. સમજી ગયા કે આપણે કેવા છીએ કે લખેલું છે છતાં પણ માનતા નથી. ચંપલ પહેરીને ઉપર જવું નહીં તો બગલમાં દબાઈને જાય ને ઉતરે ત્યારે પહેરીને ઉતરે. શું કરે? બગલમાં દબાઈને જાય અને ઉતરે તો ઉપર જવાનું ના, આપણે નીચે ઉતરવાની થોડી ના પાડી છે. વક્ર અને જળ એક્ઝામ હતી 12thની, અને હવે વાંચતો હતો છોકરો, સ્ટડી કરતો હતો, તૈયારી કરતો હતો, પણ મા બાપને બહાર જવું પડે તેમ હતું. પણ છોકરો થોડોક જરા અવળચંડો હતો, એટલે મા બાપ કંઈ પણ કે સામે જવાબ આપતો. એટલે પપ્પાએ એક દિવસ ગુસ્સે થઈને કીધું કે ખબરદાર જો મોટાની સામે જવાબ આપ્યો છે તો. સાહેબ હવે શું કરે? ઠીક છે, ધમતો આવ્યો. પેલો ચૂપ થયો, કંઈ બોલ્યો નહીં. પણ સાંજે મમ્મી પપ્પાએ બંને જણાએ બહાર જવાનું થયું, બંને જણા ગયા, દરવાજો બંધ કરી દીધો, પેલો અંદર વાંચવા બેઠો. 1-2 કલાક થાય, મમ્મી પપ્પા પાછા આવ્યા અને બારણું ખટખટાયું. નો આન્સર, જવાબ ના મળ્યો. 1 વાર 2 વાર, પછી તો અવાજ કરીને નામ લઈને બૂમ પાડી, પણ જવાબ નહીં. એના પપ્પાને એમ કે ઊંઘી ગયો હશે, વાંચતા વાંચતા અમારે આવતા મોડું થયું, આ ઊંઘી ગયો હશે. હવે કરવું શું? એટલે બાજુના ઘરમાંથી ઉપર ચડ્યા, ટેરેસમાંથી પોતાના ઘરમાં નીચે આવ્યા તો છોકરો હસતો હસતો પપ્પાની સામે ઊભો હતો. એટલે કેમ પણ તને ક્યારનો કહું છું, ખોલતો કેમ નથી? પપ્પા તમે કીધું તો મોટાને જવાબ નહીં આપવાનો સામે. હા, એવા આપણે છીએ. કેવા છીએ કે નટ નાચતો તો મોડું થયું. ગુરુ ભગવંતે પૂછ્યું કેમ? કે નટ નાચતો જોવા ઊભા રહ્યા હતા. કે આપણાથી નટ નાચતો જોવા ઊભા ના રહેવાય, આપણે સાધુથી ના ઊભા રહેવાય. ઠીક છે, સારું. બીજી વખત મોડું થયું ફરી. કેમ આજે મોડું થયું? કે નટની નાતીથી જોવા ઊભા રહ્યા. તો એક વખત સાથે બધું કહી દે ને, રોજ રોજ જુદું જુદું કહો છો, પેલું ભેગું ના કહી દેવાય એક સાથે. સામે જવાબ આપીએ. આપણે શું કરીએ? તો આવા વક્રને જળ આપણો સ્વભાવ છે ને, એટલા માટે આ રીતે જુદા જુદા આચારની વ્યવસ્થા બતાવવામાં આવી છે. જીવદળના કારણે આપણી એવી યોગ્યતા નથી, આપણે સરળ નથી, આપણે વક્ર છીએ. આપણે વક્ર. અને તમે જોજો ક્યારેય પણ આપ તમે કોઈકને સૂચના આપો તો તમને તરત જવાબ મળે કે ના મળે? શું વાત કરો? તરત જ જવાબ મળે. કેમ? કે આપણો સ્વભાવ છે. અને સીધે સીધું ઉતરે ખરું કે વાત અવળી જ જાય? સીધી વાત કરી હોય તો પણ વાત અવળી પકડવાની આપણી ટેવ, એ આપણી વક્રતા છે. કોકે સીધું કહ્યું હોય તો પણ એમાં વધારે આપણે સમજવા માગતા નથી, શબ્દને પકડી છે, ભાવને નથી પકડતા. તકલીફ ક્યાં છે? આપણી જડતા કેવી છે? આપણે શબ્દને પકડીએ છીએ, ભાવને નથી પકડતા, અને એટલે આપણે
આ સંકરમાં ફર્યા જ કરીએ છીએ, સંસારમાં ભટક્યા જ કરીએ છીએ. આવા ઉત્તમ જીવન મળ્યા હોવા છતાં, આવો ઉત્તમ ધર્મ મળ્યો હોવા છતાં પણ આપણે ભગવાને કહેલા ભાવને સમજી શકતા નથી. કારણ કે આપણે જડ છીએ, આપણે વક્ર છીએ. અને એટલા માટે આ પરમાત્માના શાસનમાં, કલ્પસૂત્રમાં આ રીતે આચારના ભેદો બતાવ્યા છે. હવે પરુષના કલ્પ જે કરવાનો એ કેવા ક્ષેત્રમાં કરવાનો, ચાતુર્માસનું ક્ષેત્ર કેવું હોવું જોઈએ? તો કહે છે કે ક્ષેત્રના પણ ગુણ કયા છે. જ્યાં આગળ સંયમને અનુકૂળ વાતાવરણ હોય, સ્વાધ્યાય ધ્યાન શાંતિથી થઈ શકે તેમ હોય, રિક્ષા સુલભ હોય, જગ્યા જીવાત વગરની હોય, ઠલ્લીની જગ્યા શુદ્ધ હોય, જીન મંદિર નજદીકમાં હોય, એવા સ્થાનમાં ચાતુર્માસ કરવું. આ ઓછામાં ઓછા આટલા 4 ગુણ તો જોવા પડે. અને વધુ જોવું હોય તો ઘણું બધું જોવાય કે જ્યાં કીચડ ન થતો હોય, સમૂળથી પ્રાણીઓ ન થતા હોય, શનિની જગ્યા નિર્દોષ હોય, ઉપાસાય સ્ત્રી સંસર્ગથી રહિત હોય, દૂધ દહીં ઘી વગેરે ઘણું મળતું હોય, લોકોનો સમુદાય મોટો હોય, ભદ્રક હોય, વૈદ્યો ભદ્રક પ્રકૃતિના હોય, ઔષધ સુલભ હોય, ગ્રહસ્થના ઘર ઘણા કુટુંબવાળા હોય. અમે ઉજ્જૈનની બાજુમાં ઉણેલ ગામમાં ચાતુર્માસ કર્યું. 100-125 ઘર છે ત્યાં આગળ. અને એક પરિવાર એવો હતો કે એના ઘરે ક્યારે પણ ગોચરી જાઓ, આખો દિવસ ગરમ ગરમ ગોચરી મળે. ઊભા ના રહેવું પડે એના માટે, રેડી જ હોય. બોલો કેમ? ઘરમાં 4 દીકરાના પરિવાર સાથે જ રહેતા હતા. 4 દીકરા, 4ની વહુઓ, એમના સંતાનો બધા જ સાથે રહેતા હતા. એટલે બિયાસનું હોય અને 10 વાગે વોરવા જાઓ તોય ગોચરી મળે, સાંજે 4 વાગે જાઓ તો પણ મળે, બપોરે 12 વાગે જાઓ તો પણ મળે. કેમ? પેલાને સ્કૂલ જવાનું છે એટલે 10 વાગે બની ગઈ. પેલા દુકાનથી 4 વાગે જમવા આવે છે તો 4 વાગે પણ ગોચરી મળી જાય. ગ્રહસ્થના ઘર ઘણા કુટુંબવાળા હોય, ઘણા મોટા પરિવારવાળા હોય, એવા સ્થાનમાં, કારણ કે એમાં ગોચરી સુલભ બને. અમે જોયું છે, જાતે જોયું છે કે 4 વહુઓનો વારો, દરેક જણ 4માંથી એક રસોડામાં હાજર હોય ને હોય જ. ક્યારેક અમે જોઈએ તો એક વહુ ઘરમાં રાખેલી ભેંસ ધોતી હોય, અમૂલ ગોલ્ડ પ્યોર મળે, ભેળસેળ વગરનું, તાજા નહીં, પાણી જેવું. હા, એવું નહીં, પ્યોર બધું જ કરે. એક બેન હોય કપડાં ધોતી હોય, આ કામવાળા હોય, આટલા મોટા ઘરની અંદર કામવાળા પણ હોય, બધું જ હોય, પણ અમુક કામો તો જાતે જ કરે. ગેસનો ચૂલો પણ અને માટીનો ચૂલો પણ હોય, બધી જ વ્યવસ્થા હોય ને આખો દિવસ ગોચરી પાણી મળે, ક્યારે પણ જાઓ. આરાધના પણ એટલી જ કરે. ભાગ્યશાળી આવા પરિવારો હોય ને તો અમારે સુધાય, કોઈ પણ પ્રકારની ફિકર કર્યા વગર ગોચરી પાણી નિર્દોષ ગોચરીનો લાભ અમને મળી શકે. તમે એ લોકો આ રીતે અમારા માટે સહાયભૂત બની શકો. હવે ઉપાશ્રયની વાત કરું. એક સમુદાય છે અને એના ગચ્છાધિપતિ અમને મળેલા. ચાતુર્માસની વાત ચાલે મુંબઈમાં, પણ એમની એક જ શરત કે હું મોટા સંઘોના ચાતુર્માસની વિનંતી આવે, પણ એક જ કે જે ઉપાશ્રયને અડકીને ગ્રહસ્થના ઘરની દિવાલ હોય ત્યાં આગળ હું ચાતુર્માસ નહીં કરું. સમજાય છે? એ અહીંયા લખેલું છે.
આચારમાં કે ચાતુર્માસ માટેના સ્થાનની યોગ્યતામાં લખેલું છે કે ચાતુર્માસનું સ્થાન આવવું જોઈએ. ઉપર રહેતા હોય તોય નહીં, બાજુમાં રહેતા હોય તોય નહીં. અડકેલી દિવાલ, એક દિવાલે ઘરસ્થનું ઘર હોય તો ત્યાં ચાતુર્માસ કરાય નહીં, એવું આમાં કહે છે. સમય બદલાય, ઘણું બદલાય છે, પણ ગ્રહસ્થના ઘર ઘણા ધનને ધાન્યથી ભરેલા હોય એવા જ ક્ષેત્રમાં ચાતુર્માસ કરાય. અને રાજા ભદ્રક હોય, અમે વોરવા નીકળીએ ને તો ગૌતમ સ્વામીનું નામ લઈને નીકળીએ, એમનો શ્લોક, એમનું અષ્ટક બોલીને નીકળીએ. એમાં એક શ્લોક આવે છે, મિષ્ટાન્ન પાનમ ભરપૂર્ણ કામા, એટલે કે અમે ગોચરી જઈને પાછા આવીએ ને તો અમારા પાત્રા મિષ્ટાન્નથી ભરપૂર હોય એવું અમે ઈચ્છીએ છીએ. બોલો, આમાં અમારો સ્વાર્થ કે તમારો સ્વાર્થ? તમારું હિત. અમારો સ્વાર્થ કે પાત્રા ભરાઈને આવે? અમે તો તમારું જ હિત ઈચ્છીએ કે તમારા ઘરમાં હશે તો અમારા હાથમાં આવશે ને. સમજાય કે નહીં? મિષ્ટાન્ન પાનમ ભરપૂર્ણ કામા સગૌતમો યચ્છતુ વાંછિતમ મેં. આ મારી ઈચ્છા છે કે અમારા પાત્રા રોજ મિષ્ટાન્નથી ભરપૂર થઈને આવે. કેમ? કે અમારા ગ્રહસ્થો, અમારા શ્રાવકો એવા ભક્તિભાવવાળા હોય, એમના ઘરે રોજ આવા મિષ્ટાન વગેરે બનતા હોય. હા, ક્યારે બને? કેટલા ચોખા મૂકું? અડધી વાટકી બાફા મૂકું, કુકરમાં નાખું? મગ કેટલા ઓરું? હા, આવશે ગુરુ ભગવાન, લાભ મળશે. શું હોય? ગુરુ ભગવાન પધારશે, લાભ મળશે, તૈયારી જ હોય. તો આવા ઘરો હોય, આવા પરિવાર હોય, આવું ક્ષેત્ર હોય, ત્યાં આગળ ચાતુર્માસ કલ્પ કરવો જોઈએ. પ્રવેશના કલ્પ. બ્રાહ્મણો વગેરે અન્ય મતવાળા પણ સાધનું અપમાન ન કરે તેવા હોવા જોઈએ. ભિક્ષા સુલભ હોય, સ્વાધ્યાય દાન થઈ શકે સુલભતા સરળતાથી તેવું ક્ષેત્ર હોય, આવા 13 ગુણવાળું ક્ષેત્ર ઉત્કૃષ્ટ જાણવું. 4 ગુણથી વધારે અને 13 ગુણથી ઓછા ગુણવાળું ક્ષેત્ર મધ્યમ જાણવું. અને સાધુએ શક્ય હોય ત્યાં સુધી ઉત્કૃષ્ટ ક્ષેત્રમાં ચાતુર્માસ કરવું, ન મળે તો મધ્યમમાં, ન મળતો જગન્ય ક્ષેત્રમાં પ્રવેશના કલ્પ કરવો. પરંતુ વર્તમાનમાં સમુદાયની ગચ્છની જે પરંપરા હોય તે પ્રમાણે આજ્ઞા પ્રમાણે ચતુર્માસ કરવાનો વ્યવહાર ચાલે છે. હવે આ જે કલ્પ છે, આ જે આચાર છે ને, એ કઈ રીતે લાભદાયક છે એની વાત કરતા કહે છે કે એક રાજાને ત્યાં દીકરાનો જન્મ થયો. હવે રાજાએ વિચાર કર્યો કે મારો દીકરો મોટો થાય ને તો આખી જિંદગીમાં ક્યારેય માંદો ન પડે ને એવો અત્યારથી એને તૈયાર કરું, એવી રીતે એને સાચવું. એટલે એને રાજ્યમાં ઢંઢેરો પીટાવ્યો કે વૈદ્યોએ પોતાની કુશળતા બતાવવાને માટે આવું રાજા ઈચ્છે છે કે એમનો જે દીકરો છે એનો જન્મ થયો છે એ દીકરાને ક્યારે પણ કોઈ બીમારી વગેરે ના આવે. તો તમે તમારી રીતે આવો, હા, અને પ્રેઝન્ટેશન કરો તમારી દવાઓ ઔષધિઓનું અને પ્રાઇઝ મેળવો, આવો સેલ લગાવો, હા, ગોઠવો. એટલે બધા જુદા જુદા વૈદ્ય આવવા લાગ્યા. એમાંના એક વૈદ્ય આવ્યા ને એને બધી રજૂઆત કરી. પછી રાજા પછી તમારી આ દવા જે છે એનાથી આમ શું થાય? તો કે જો મહારાજ કે અમારી દવા એવી છે કે દવા રોગ હોય અને લેવામાં આવે તો રોગ મટી જાય, પણ નહીં તો કંઈક સાઈડ ઇફેક્ટ થઈ જાય. શું થાય? સાઈડ ઇફેક્ટ થઈ જાય. તો પછી ભાઈ આ તારી દવા તો નકામી. બીજો આવ્યો, એને કંઈ પ્રાઇઝ ના મળ્યું. બીજો આવ્યો, બીજાને પૂછ્યું ભાઈ તારી દવા કેવી, તારું આ ઔષધ કેવું? તો કે જુઓ રાજન, રોગ હોય તો દૂર કરે, પણ ના હોય તો કંઈ બીજો વિશેષ લાભ કરે નહીં. તો કે ભાઈ ધૂળ દેવી દવાની જરૂર શું છે? નથી જરૂર. ત્રીજો આવ્યો ને ત્રીજાની સાથે વાત કરી, એને પૂછ્યું તારી દવા કેવી? તો કે મહારાજ અમારી દવા એવી કે રોગ હોય તો રોગ દૂર કરે અને ન હોય તો શરીરની ધાતુની પુષ્ટિ કરે. આ દવા કામની. એમ
આ જે સાધુ ભગવંતના આ 10 આચારો બતાવ્યા ને એ ત્રીજા વેદના ઔષધ જેવા છે. એટલે કે જો અતિચાર લાગ્યા હોય તો અતિચારોને દૂર કરવાવાળા છે. કેવા છે? અતિચારોને દૂર કરવાવાળા છે. અને અતિચાર ન લાગ્યા હોય તો સંયમની પુષ્ટિ કરવાવાળા છે. કેવા છે? સંયમની પુષ્ટિ કરવાવાળા છે. એટલા માટે આ આચારોનું પાલન દરેકે કરવું જોઈએ. હવે ચાતુર્માસ એટલે કે પર્યુષના કલ્પમાં જે સાધુ ભગવંતો રહ્યા હોય તેઓ માંગલિકને માટે 5 દિવસ કલ્પસૂત્રનું વાંચન કરે છે. આ કલ્પસૂત્ર કે જેમ દેવોમાં ઇન્દ્ર શિરોમણી છે, તારામાં ચંદ્ર, ન્યાયવાન પુરુષોમાં રામ, રૂપવંતોમાં કામદેવ, સર્વમંત્રમાં નવકાર, બુદ્ધિમંતોમાં અભયકુમાર, ઔષધોમાં અમૃત જેમ મહત્વ ધારણ કરે છે તેમ બધા જ આગમ ગ્રંથોમાં કલ્પસૂત્ર મહત્વનું આગમ ગ્રંથ છે. અર્યંત પરમાત્માથી બીજો કોઈ મોટો દેવ નથી, મુક્તિથી કોઈ મોટું પદ નથી, શત્રુંજયથી ઊંચું કોઈ તીર્થ નથી, મહાન કોઈ તીર્થ નથી, એમ કલ્પસૂત્રથી ઊંચું કોઈ શાસ્ત્ર નથી. કલ્પસૂત્ર સાક્ષાત કલ્પ વૃક્ષ સમાન છે. વીર પ્રભુનું ચરિત્ર બીજ રૂપે, પાર્શનાથ ભગવાનનું ચરિત્ર અંકુરા રૂપે, નેમનાથ ભગવાનનું ચરિત્ર થડ રૂપે, ઋષભદેવ ભગવાનનું ચરિત્ર ડાળી રૂપે, સ્થવિરાવલી પુષ્પ રૂપે અને સામાચાર્યનું જ્ઞાન એ સુગંધ રૂપે છે અને મોક્ષની પ્રાપ્તિ એ ફળ રૂપે છે. કલ્પસૂત્ર વાંચવાથી, વાંચનારને સહાય કરવાથી, તેના બધા જ અક્ષરો સાંભળવાથી, વિધિપૂર્વક આરાધન કરવાથી 7-8 ભાવમાં મોક્ષ આપનારું થાય છે. ભગવાન મહાવીર પરમાત્મા ગૌતમ સ્વામીને કહે છે, હે ગૌતમ, જે માણસો જેને શાસનમાં એકાગ્ર ચિત્તવાળા થઈને પ્રભાવનાપૂર્વક, શાસન પ્રભાવનાપૂર્વક પૂજામાં તત્પર રહીને 21 વાર કલ્પસૂત્રને સાંભળે છે તેઓ આ ભવરૂપી સમુદ્રને તરી જાય છે. કલ્પસૂત્રનો મહિમા સાંભળીને ભાગ્યશાળી ધનના ઘણા ખર્ચથી સાધી શકાય એવા સંયમ, તપશ્ચર્યા, પૂજા, પ્રભાવના વગેરેમાં જરા પણ આળસ કરવી નહીં, જરા પણ પ્રમાદ કરવો નહીં. એટલે કલ્પસૂત્રનું વાંચન ક્યારે ફળદાયક થાય તો કહે છે કલ્પસૂત્રના શ્રવણની સાથે બીજી બધી આરાધનાઓ તમે કરો તો, માત્ર કલ્પસૂત્ર સાંભળે એટલું નહીં, પણ એકાસણું, ઉપવાસ વગેરે, તપ, 2 ટાઈમ પ્રતિક્રમણ, આ બધું કરતા રહો. પરમાત્માની પૂજા, ભક્તિ ભાવના, આ બધું કરતા રહો. ગુરુ પૂજા, પ્રભાવના, સાધમિકોની ભક્તિ, આ બધું કરતા રહો ને તો કલ્પસૂત્રનું આ શ્રવણ ફળરૂપે થાય છે. માણસ બીમાર પડ્યો હોય અને એની દવા કરવામાં આવે પણ જો એ ચરી ન પાળે તો શું થાય? દવાની અસર કેટલી થાય? એમ માત્ર કલ્પસૂત્ર સાંભળો અને પછી બીજી આરાધના ન કરો, એ ચરી ન પાળો તો શું થાય? તો એનું ફળ મળે નહીં. એટલે સાવધાનીપૂર્વક કલ્પસૂત્ર સાંભળવાનું કહેવામાં આવ્યું છે. હવે આ કલ્પસૂત્ર એમ કહે છે કે ભદ્રબાહુ સ્વામીજી મહારાજાએ રચ્યું છે. રચ્યું છે એટલે એમણે સંકલ્પના કરી છે, એમણે સંકલ્પના કરી છે. અને એક વાત કહું કે અહીંયા આગળ જ્યારે તમે 8મું વ્યાખ્યાન સાંભળશો ને ત્યારે દેવદી ગણિક સમાશ્રમણને વંદના આવશે. કોને આવશે? તો ભદ્રબાહુ સ્વામી જે રચ્યું હોય તો દેવેદ્રી ગણિક સમાશ્રમણને વંદના ક્યાંથી આવી? સમજાયું? રચ્યું છે કોને આપણે કહીએ છીએ? ભદ્રબાહુ સ્વામીજીએ. અને વંદના છેલ્લે કોને આવે છે? દેવદી સમાશ્રમણે. આ 12સા સૂત્રમાં પણ આવે છે. ક્યાં આવે છે? તો હવે રચ્યું કોને કહેવાય? પણ મૂળ રચનાકાર તો ભદ્રબાહુ સ્વામી છે. દેવદી ગણિક સમાશ્રમણના સમયમાં સંકલન બધું થયું અને ગ્રંથસ્થ થયું એટલે એમને વંદના કરવામાં આવે છે. કોને કેમ વંદના કરવામાં આવે છે? એમના સમયમાં ગ્રંથસ્થ થયું એટલે એમને વંદના કરવામાં આવે છે. એટલે એમના વડીલોને, પૂર્વાચાર્યને વંદના કરવામાં આવે છે. રચયિતા કોણ છે? અને ભદ્રબાહુ સ્વામી એટલે ભગવાન મહાવીરના નિર્વાણ પછીના 180 વર્ષમાં થયેલા.
એકદમ નજીકના સમયમાં, અને એમની વાંચના વખતે આ સંકલન થયું હતું. ગ્રંથ એટલે કે આ ગ્રંથમાંથી આ ગ્રંથમાંથી આ એમ લઈ અને બધા સૂત્રોને જોડી અને 1200 સૂત્ર એકત્રિત કરવામાં આવ્યા હતા. છેલ્લું 9મું વ્યાખ્યાન એ કલ્પની વાત છે, એમાં આચારની વાત છે. બાકી તો ભગવાનનું ચરિત્ર છે. શું છે? બાકી તો ભગવાનના ચરિત્ર આત્રા અને સાધુ જીવનની પરંપરાઓ છે. તો ભદ્રભાવ સ્વામી પછીની કોઈ પટ્ટાવલી નથી વંચાતી? ક્યાં સુધીની પટ્ટાવલી વંચાય છે? કેટલાક તો પોતાના ગુરુ સુધી વાંચી નાખે છે. હા, તો એટલે ભદ્રભાવ સ્વામીજી મહારાજે રચેલું છે ને એટલે પરમ વિશ્વસનીય છે. એટલે આ વાતો ખૂબ જ ધ્યાનથી સાંભળી અને જીવનમાં ઉતારવા જેવી છે. કલ્પસૂત્ર વાંચનને માટે તો ખરેખર અધિકારી સાધુ સાધુજી ભગવંતો જ છે. સાધુ ભગવંતો, યોગોદ્વહન કરેલા સાધુ ભગવંતોની તો રાત્રે વાંચવાની પણ છૂટ કલ્પસૂત્ર. પરંતુ અત્યારે ભગવાન મહાવીરના નિર્વાણ પછી 980 વર્ષ ગયા બાદ, મતાંતરે 993 વર્ષ ગયા બાદ ધ્રુવસેન રાજાનો દીકરો મરણ પામ્યો. એટલે રાજા શોકગ્રસ્ત થઈ ગયો હતો. એ રાજાને સમાધિમાં લાવવાને માટે આનંદપુરની અંદર સભા સમક્ષ મહોત્સવપૂર્વક કલ્પસૂત્ર વાંચવાનું શરૂ થયું. ત્યારથી માંડીને ચતુર્વિધ સંઘ કલ્પસૂત્ર સાંભળવાનો અધિકારી થયો. પણ વાંચવાને તો સાધુ ભગવંત જ અધિકારી છે. પર્યુષણના પર્વની અંદર ચૈત્ય પરિપાટી બધા સાધુ ભગવંતોને વંદન, સંવત્સરી પ્રતિક્રમણ અને સાધર્મિકોને ખમાવવા આ કર્તવ્ય અવશ્ય કરવા જોઈએ. અને અઠ્ઠમનો તપ પણ અવશ્ય કરવો જોઈએ. કારણ કે અઠ્ઠમનો તપ ખૂબ જ ફળ આપનારો છે. નાગકેતુની જેમ, એ રીતે નાગકેતુની જેમ અઠ્ઠમનો તપ કરવો જોઈએ. અઠ્ઠમનો તપ એક પ્રાયશ્ચિત રૂપે છે. ભાગ્યશાળી તમે શ્રાવક છો, વ્રતો સ્વીકારેલા છે, પ્રતિક્રમણ પણ કરો છો, એટલે જે અતિચાર લાગ્યા હોય એનું પ્રાયશ્ચિતો થઈ જાય છે. બરાબર છે? રોજ પ્રતિક્રમણ કરો છો. પણ 14 પક્ષી પ્રતિક્રમણ કરીએ, ગઈકાલે કર્યું, તો એક ઉપવાસનું પ્રાયશ્ચિત તમને આવ્યું. કેટલું આવ્યું? શેને માટે? તમે બોલો તુબ્બે જાણ હમ ન જાણામી, એને માટે. તમે જે પ્રતિક્રમણ કર્યું ને એ તમને જે યાદ રહેલા દોષો હતા એનું પ્રાયશ્ચિત કર્યું. પણ કેટલીક વસ્તુ અજાણતા બની ગઈ જેની તમને ખબર પણ નથી, તો એના પ્રાયશ્ચિત રૂપે 15 દિવસે એક ઉપવાસ કમ્પલસરી શ્રાવકે કરવો જોઈએ. અને જો એ રીતે ના કરવો હોય ને તો વૈદ્ય કહે છે એટલે પણ કરવો જોઈએ કે 15 દિવસ એકવાર ભૂખ્યા રહેવું જોઈએ, તો તમારી હેલ્થ સારી રહેશે. શું થશે ડૉક્ટર? બરાબર છે ને? હા, જો જરા શરીરની અંદરની આ ગાડી સતત ચાલુ જ રાખો તો શું થાય? અરે 2 કલાકે તો ઊભા રહેવું જ પડે, સ્ટોપ કરવું જ પડે, નહીં તો એન્જિન ગરમ થઈ જાય. એમ સતત 365 દિવસ ખાધે જ રાખો તો શું થાય? કબજિયાત જ થાય ને, પછી બીમાર જ પડો ને. એટલે 15 દિવસે એકવાર આ રીતે, નહીં તો આ રીતે, પણ આ ઉપવાસ એક કરવો જોઈએ. પણ છતાંય 4 મહિને વળી 2 ઉપવાસ, 4 મહિને 2 ઉપવાસનું પ્રાયશ્ચિત આપી જ દીધું કે છઠ્ઠણમ 2 ઉપવાસ, 4 આંબેલ, એ રીતે. આ ના થાય તો આ ઉપવાસ ના થાય, એક ઉપવાસ ના થાય, 20 બાથી 9 કરોડી ગણી લેવાની. શું કરવાનું? 20 બાથી 9 કરોડી ગણવાની. 2000નો સ્વાધ્યાય, 2000 સ્વાધ્યાય કરવાનો. બોલો શું કરવું છે? 2 કરવું છે સાહેબ? ઉપવાસ કરીશું અને સ્વાધ્યાય કરીશું, 2 કરવું છે. પણ આ રીતે પ્રાયશ્ચિત. પણ વર્ષે અઠ્ઠમ કોઈ પણ એવા દોષ અતિચાર લાગ્યા છે જેનું આપણને ધ્યાન નથી, તો આ અઠ્ઠમનો તપ કરી અને પ્રાયશ્ચિત કરી લેવાનું, જેથી આત્માની શુદ્ધિ થાય. નાગકેતુ
સ્ટેપ મધર હતી ને, હેરાન કરી નાખ્યો, બિચારાને મારી નાખ્યો, જીવતો ભૂજી નાખ્યો, એવી હાલત કરી નાખી એની. પણ અઠ્ઠમની ભાવના સાથે મર્યો હતો. કેવી રીતે મર્યો હતો? અઠ્ઠમની ભાવના સાથે મર્યો હતો. બોલો કઈ ભાવના સાથે મરવું છે? નથી મરવું? નથી મરવું? ના પાડે છે નથી મરવું. કઈ ભાવના સાથે મરવું છે? બાજુ મારે છે તમે તો કઈ બોલો છો. ભાગ્યશાળી મનના પરિણામો અઠ્ઠમના હતા. શું હતું? અને જન્મ લેતાની સાથે અઠ્ઠમ શબ્દ સાંભળવા મળ્યો. કારણ કે અમે અઠ્ઠમ કરશું એમ આજુબાજુવાળા બધા કહેતા હતા, કારણ કે દિવસો પરવાના હતા. અને એને આ શબ્દ સાંભળીને જાતિ સંજ્ઞાન થયું. માતાનું સ્તનપાન કરવાનું પણ એને છોડી દીધું. પણ નાનું બાળ, નાનું શરીર, એટલે શું થયું? એ તો જાણે કોમામાં જતો રહ્યો. એને મરી ગયો છે તેમ જાણ્યો અને દાટી આવ્યા. તે વખતે રાજ્યનો નિયમ એવો. હવે છોકરો આવો જન્મેલો અને મરી ગયો તો બાપને આઘાત લાગે, બાપ મરી ગયો. શું થયું? બાપે મરી ગયો. રાજ્યનો નિયમ એવો કે આવી રીતે જેના કોઈ માલિક ન હોય એનું ધન રાજા લઈ લે. જે એકાઉન્ટ એક્ટિવેટ થતા ન હોય તો પછી કોની પાસે રહે? ભલે તમે 500 રૂપિયા પણ મૂક્યા હોય, તે 500 જનધનના રૂપિયા પણ કરોડો રૂપિયા સરકાર પાસે જ રહ્યા. આપ્યા સરકારે અને રહ્યા પણ. કારણ કે લોભમાં ખોલાયા બધા કે 1500 આવશે ને 15,000 આવશે. હા, ખોલાયા બધા. જેને કોઈ દિવસ બેંકના પગથિયા નહોતો જાય એ બધા ખાતા ખોલાયા અને પૈસા જમા થયા અને થોડા પોતે કર્યા. પણ હવે બેંકમાં જવાનો ટાઈમ નથી. આ મજૂરી કરે કે બેંકમાં લાઈનમાં ઊભા રહે. એટલે એક્ટિવેટ થયા નહીં, કશું કેવાયસી થઈ નહીં. પૈસા કોની પાસે રહ્યા? આના જેવું થાય. એટલે રાજાના માણસો ધન લેવાને માટે આવ્યા, ધન લેવાને માટે આવ્યા. પણ આ બાજુ તો નાગકેતુ જીવિત હતો. એના તપના પ્રભાવે ધર્મેન્દ્ર નાગરાજ પ્રગટ થયા અને બ્રાહ્મણના રૂપે ત્યાં આવીને ઊભા રહ્યા અને રાજાના માણસોને પૈસા ધન લેતા રોક્યા. રાજા સુધી ખબર પહોંચ્યા કે ભાઈ આ તો આવું વાત છે. રાજા જાતે આવ્યો. શું છે ભાઈ? ત્યારે એ બ્રાહ્મણના રૂપે આવેલા ધર્મેન્દ્રએ કહ્યું કે એનો માલિક જીવતો છે, તમે કઈ રીતે એનું ધન લઈ શકો? એ ક્યાં છે? તો કે એનો બાપ તો મરી ગયો, છોકરો મરી ગયો, હવે શું છે? અને આ બ્રાહ્મણ રાજાને લઈ સૈનિકોની સાથે ક્યાં જાય છે? જ્યાં દીકરો જમીનમાં દાટ્યો છે ને ત્યાં જાય છે. અમૃતનો છંટકાવ કરે છે, માટી ધીરે રહીને ખસેડાવે છે અને એ બાળકે જરાક હલનચલન કર્યું. માટીની થોડી ગરમી મળી, થોડી ઠંડક મળી હતી, બધું મળ્યું, હૂંફ મળી હતી. એટલે જરા થોડીક ચેતન એમાં સહજ રીતે આવી ગયેલું હતું. રાજા જોઈને તાજ્જુબ થઈ ગયો. અને આ રીતે ધર્મેન્દ્ર નાગરાજની કૃપાથી એ બાળક જીવિત રહ્યો એમ કહેવાય. એટલે એનું નામ નાગકેતુ પાડવામાં આવ્યું. શું કર્યું? નાગકેતુ પાડવામાં આવ્યું. અને આગળ જતાં એને નગરની, શાસનની, રાજાની બધાની રક્ષા કરી અને ઘણી બધી રીતે શાસનની પ્રભાવના કરી. ભાગ્યશાળી આ રીતે નાગકેતુની જેમ અઠ્ઠમનો તપ કરવો જોઈએ. આ કલ્પસૂત્રની અંદર શું કહેવામાં આવશે, સબ્જેક્ટ શું છે એની વાત પણ કરતા કહે છે. અને એ કરતાં પહેલાં માંગલિક કરવાનું કહે છે. માંગલિક રૂપે એકમાત્ર પરમમ હવાઈ
મંગલમ જ હોય, નવકાર મંત્ર જ હોય. ઓમ નમો અરિયંતાણા. ઓમ નમો. બધાથી બોલાય. આગળ વધતા પહેલાં આવતીકાલની પણ વાત કરી લઈએ. આજે બપોરે 3 વાગે વ્યાખ્યાન, બીજું વ્યાખ્યાન ને ત્રીજું વ્યાખ્યાન સાથે, એટલે 3 થી 4:30 સુધી લગભગ વ્યાખ્યાન થશે. પ્રતિક્રમણ ભાઈઓનું 7 વાગે, બહેનોનું 6:30 વાગે. ભક્તિ ભાવના આજે છે 8:30 વાગે. એ રીતે પ્રતિક્રમણ કરજો ને વહેલા આવજો. ભક્તિ ભાવના 8:30 વાગે. આવતીકાલે સવારે 8:30 વાગે વ્યાખ્યાન, 8:30 થી 9:30, 8:30 થી 9:30 વ્યાખ્યાન. 10 વાગે સ્વપ્ન દર્શનના ચડાવા. સ્વપ્ન દર્શન કઈ રીતે થશે? એક ચડાવો બોલાશે અને એ પરિવાર આવીને એ લાભ લેશે. પછી આગળ થતું જશે. એક સાથે ચડાવા બોલાઈ જાય અને પછી તમારે પછી બધા નામ બોલાવીને જાહેરમાં તમારે દર્શન કરવા માટે આવવાનું, એવું બધું નહીં થાય. પણ એક ચડાવો બોલાય એટલે એનો લાભ લેવા માટે તમારે આવી જવાનું. પહેલો ચડાવો મુનિમજીનો બોલાયો, જે પણ ચડાવા બોલાય બધા બોલાશે. પછી પહેલા મંગલનો ચડાવો બોલાશે અને ત્યાર પછી પહેલા 2 સપનાના ચડાવા બોલાશે. એક સપને લગતા 4 ચડાવા હોય, માની લો. દરેક સંઘમાં અલગ અલગ હોય. સપન ઝુલાવાનું એટલે કે દર્શન કરાવવાનું, સોનાની માળા, ફૂલની માળા અને પધરાવવાનું. તો એ ચડાવા બોલાઈ જાય એટલે એ પરિવારોએ તરત જ લાભ લેવા હાજર થઈ જવાનું. પછી બીજા, પછી ત્રીજા, એમ વચ્ચે એક મંગલનો ચડાવો બોલાશે. પ્રવર સમિતિએ સંમેલનની અંદર જે અષ્ટમંગલનું સજેશન કર્યું છે તે સંઘમાં સાધારણ દ્રવ્યની વૃદ્ધિ થાય તેના માટે કર્યું છે. તો એટલે એક સાથે જો ચડાવવા બોલો ને તો શું બને કે ભાઈ હવે હમણાં સપના ચડાવવા ચાલો ને, હમણાં જાઓ, હમણાં નથી જવું. આપણે તો સપનાનો ચડાવવા લેવાના જ. એટલે એમાં હતા ત્યાંના ત્યાં જ આપણે ઊભા રહીએ ભાઈ. એટલે એમ નહીં, વચ્ચે
એટલે લક્ષ્મીજીના ચડાવવા પહેલાં પાછા બીજું એક મંગલ આવી જ જવાનું છે મારે, અને તો જ લક્ષ્મીજીનો આદેશ મળશે, તો જ લક્ષ્મી તમારે ઘેર આવે, નહીં તો નહીં આવે. તમે લક્ષ્મીપતિ, લક્ષ્મીદાસ કે લક્ષ્મીનંદન એ ખબર પડે છે? લક્ષ્મીદાસ લોકરમાં જ મૂકી રાખ, એફડીમાં જ રહેવા દે, શેરબજારમાં જ રોકી રાખ, કંઈ કામ નહીં લાગે. લક્ષ્મીનો દાસ. લક્ષ્મીનંદન પૂજા જ કર્યા કર, દીકરો છે તું તો માની પૂજા જ કર. શું કર? અને લક્ષ્મીપતિ ભોગવે. તમે લક્ષ્મીપતિ, લક્ષ્મીનંદન કે લક્ષ્મીદાસ નક્કી કરજો. ખ્યાલ આવ્યો કઈ? બીજું એક વાત સમજી લો કે જે લક્ષ્મી છે, જો તમને તમારા પિતાજીએ આપી છે તો તમારી બહેન થઈ, તમારા મા બાપે આપેલી લક્ષ્મી તમારી બહેન થઈ. બહેનને ઘરમાં ક્યાં સુધી રખાય? સમજી ગયા? બહુ રખાય ભાઈ? આખી જિંદગી પાડશો? હોય તોય ભારે લાગે છે, ભાર માથે પડે છે. સંજોગ આવ્યા હોય તો બેચારી મજબૂરીથી રડી રડીને જીવવું પડે છે કેસ હવે અમારી પાસે. શું કરે? અરે લાચારી છે, પણ એમાં મજા ના આવે લાઈફમાં. એટલે માતા પિતાએ વારસામાં આપેલી લક્ષ્મીને એ તમારી બહેન થઈ, એટલે બહેનને ઘરમાં ના રખાય. બરાબર છે? બીજું, તમે કમાઈ લક્ષ્મી તમારી દીકરી થઈ, તમે પેદા કરેલી લક્ષ્મી શું થઈ? તમારી દીકરી થઈ. દીકરીને કેટલા વર્ષ રખાય? વીસ વર્ષ, 22 વર્ષ, કેટલી રખાય? સમજી ગયા? પછી તો પરણાઈ દેવી પડે ને. અને પારકીને ઘરમાં ગલાય? પારકી લક્ષ્મી તમે રાખી હોય તો ઘરમાં ગલાય? પારકી લક્ષ્મી ઘરમાં ગલાય? એ ક્યાં સુધી ટકે? પારકી ગાલેલી હોય બધું લઈને જતી રહે, લૂંટેરી દુલ્હન. હા, કારણ કે તું બીજા 6 ને પરણીને આવેલી હતી, એટલે એમાંય ટકવાની તો નથી જ. શું ભાઈ? એટલે આવતીકાલે દિલ ખોલીને શું કરજો? હા, હવે તો અમે ગાઈશું કે તમે મન મૂકીને વરસ્યા, નહીં તો ગાવાની મજા નહીં આવે. આ રીતે સપન દર્શન થશે, અને પછી જે પ્રમાણે સંઘની પરંપરા છે એ પ્રમાણે સપન દર્શન થયા પછી જન્મ વાંચન થશે. તો ભાગ્યશાળી આ રીતે લાભ લેજો. અને સંવત્સર ટાઈમે સંવત્સર ચાલુ થશે. ટાઈમ થાય, 2 ચડાવવા લીધા હોય, જમીને પાછા આવીને બેસી જવાનું. અને તમારે જો 5મું 7મું જ લેવું હોય કે છેલ્લે જ આમ બધાની સામે હાજરી પુરાવી હોય તો પહેલાં જમીને પછી અહીં આવવાનું. કેટલાકને આપણે તો 13મું જ લેવાનું, એટલે બધાને ખબર પડે ને. બધા હોય ત્યારે લેવાનું, પહેલાં લઈને શું કરવાનું? કેટલાક એવો વિચાર કરતા હોય, કેટલાક કે પહેલાં લઈએ તો સસ્તા મળે તો પહેલાં આવે. બધી જાતના લોકો હોય કે પહેલાં બીજા ત્રીજા સપનામાં લઈએ ને તો સસ્તામાં મળી જાય તો આપણે પહેલાં જઈએ. કેટલાક વિચાર એમ કરે કે ભાઈ 12મું 13મું 11મું સોપન લઈએ ને તો બધા આખો સંઘ હાજર લાભ લઈએ તો જરા આમ વટ પડે ને આપણો. તો તમે જમીને આવજો, પણ ઘરે કોઈએ વચ્ચે જવાનું નહીં. આંબેલ ખાતું છે, આંબેલ કરી આવજો, વાંધો નહીં, ચાલુ છે. કાલે પણ આંબેલ છે ખરા? હા એમ. આ સ્વામી મને ખબર છે, હવે સ્વામી વાત્સલ્ય છે જ, તો એટલે આટલું જ આવતીકાલે કરવાનું. અને ભાગ્યશાળી આ રીતે ભગવાનનું જન્મ વાંચન કરી અને જન્મોત્સવ પ્રભુનો મનાવવાનો. ઠીક છે? બીજું કંઈ કહેવું છે હવે? ચલો પચખાણ પહેલાં આપી દઉં અને પછી આગળ વ્યાખ્યાન ચાલુ કરું છું.
અઠ્ઠમ છઠ ઉપવાસ પાણાર, અઠ્ઠમ છઠ ઉપવાસ પાણાર. સૂર્યગે છદબટ્ટમ અબડકીમ ચોંબ્યારમ અસણમ પાણમ કાયમમ સાંબાટિકમ પાણાપુર સાપુરસી પચ્છન્નકાલ દિશાવણીનો સ્વામિનમ મહાત્રાગણ સૌસમાટિકમ પાનચન્મલ સચિત ચિત્તણાવો શ્રી આયંબી લેકાસ્નું બેસનું કિસનું કારસી પોરસાર પોરસી ઉકે જો મેરસનમ પાણમ કાયમ સામ મણચ્છન્નકાલ દિશાવણી સામસ્ત્રમ આયંબીલમ વિગનો પચકણતનામ જાગરેનમ લ્યાલેલમ ગેત સંસિત્તનો કેતોડ બિકનમ એકાસનમ બિયાસમ જાગરેગણમ આઉન્ડડ બસેનમ ગુરુ અબોટબટિકમ પાનસલા સચિત ચિત્તણાવો શ્રી. હા બોલો. બસ ચલો બોલો શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાન. કાલે સવારે 6:45 વાગે વાસુપૂજ્ય સ્વામી ભગવાન અને ગભારામાં મહાવીર સ્વામી ભગવાન એ બેની ભેગી બોલી પૂજા, ચંદન પૂજા, પુષ્પ પૂજા બોલી બોલાવીને કરાવવામાં આવશે. અને એ જ પ્રમાણે બહાર બિરાજમાન ગોખાલામાં બિરાજમાન મહાવીર સ્વામી ભગવાન અને સ્નાત્રના શાંતિનાથ ભગવાન એ બંનેની સાથે બોલી બોલાવીને કરાવવામાં આવશે. સ્નાત્ર પૂજા 6:45 પતે એ વખતે થશે, લાભ આપવામાં આવશે. એ સિવાય કાલે અનુકંપાદાન માટે આપણે લાડવા બનાવવામાં આવ્યા છે. છેલ્લા 41 વર્ષથી 2041ની સાલથી આ બનાવડાવીએ છીએ, એટલે આ 41મું વર્ષ છે. 200 કિલો લાડવા છે, બધે વહેંચણી થશે. એની જવાબદારી રાજગીરીવાળા સમીરભાઈ અને પૂજનભાઈને સોંપી છે. એટલે જેને પણ વહેંચવા જવાની ભાવના હોય, વાહન હોય તો વાહન લઈને આવજો, વાહન ના હોય તો એમનેમ પણ આવજો. અને વહેંચવાની જવાબદારી લઈ અને એ બંને ભાઈને મળી અને વ્યવસ્થા ગોઠવવા માટે વિનંતી છે. કાલે મહાવીર સ્વામી જન્મ વાંચન દિવસ, એ પછી જન્મ વાંચન પછી પ્રભાવનાના કાયમી લાભાર્થી છે મહાવીર એન્ડ મહાવીર હસ્તે શાહ બાલચંદભાઈ ધનજીભાઈ પરિવાર રાજગીરી સોસાયટી. 8મ અને 28માંથી એથી વધારે તપસ્વીઓને પારણા, 5મના દિવસે પારણા માટે જે કોઈની ભાવના હોય એમણે જણાવવા વિનંતી છે. એક વ્યક્તિ આવશે તો એને લાભ આપવામાં આવશે. 2 અથવા એથી વધારે વ્યક્તિ આવશે તો ડ્રો કરવામાં આવશે અને એ આવતીકાલે જ લાભ આપવામાં આવશે. એનો લાભ આવતીકાલે આપવામાં આવશે. આદેશ આવતીકાલે આપવામાં આવશે. એમાં પણ છેલ્લો નિર્ણય ગુરુ ભગવંતનો રહેશે. હા, એ તો આંબેલું તો ત્યાં જે વ્યવસ્થા તેમાં તો નહીં. ભાગ્યશાળી હવે કલ્પસૂત્રના વાંચનમાં આપણે આગળ વધીએ છીએ. 11 વાગે વ્યાખ્યાન પૂરું થઈ જશે. પુરીમચરિમાણ કપ્પો મંગલમ વદ્ધમાણ તિત્તમ્મી ય પરિગયા જિણગણ હરાય તેરાવલી ચરિતમ હરાય તેરાવલી ચરિતમ. ઋષભદેવ પરમાત્મા અને મહાવીર પરમાત્માના શાસનના સાધુઓનો આચાર છે કે વરસાદ થાય કે ન થાય પણ પર્યુષણા કલ્પ અવશ્ય કરવો. અને પર્યુષણાની અંદર કલ્પસૂત્રનું વાંચન કરવું. આ ટીકાઓ લગભગ આજથી 400 વર્ષ પહેલાં રચાઈ
આજથી 400 વર્ષ પહેલા ટીકાઓ રચાઈ, પરંતુ કલ્પસૂત્ર એટલે કે બાળશાસ્ત્રનું વાંચન સંવત્સરના દિવસે જ થતું હતું. એક જ દિવસ હતો. શું હતું? એક જ દિવસ હતો. કેટલીક ટીકાઓમાં વ્યાખ્યાનના કોઈ ભાગ પાડવામાં આવેલા નથી કે વ્યાખ્યાન અહીંયા અટકાવવું, અહીંયા પૂરું કરવું, એવા કોઈ ભાગ પાડેલા નથી. પરંતુ વિનય વિજય મહારાજાએ સંઘનું હિત ધ્યાનમાં રાખીને, વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને વ્યાખ્યાનના આ રીતે જુદા જુદા ભાગ પાડ્યા છે કે આ વ્યાખ્યાન અહીં પૂરું થાય, બીજું વ્યાખ્યાન આ, ત્રીજું વ્યાખ્યાન આ, ચોથું વ્યાખ્યાન આ. અને સમય પ્રમાણે ભલે કહેવાય બીજું વ્યાખ્યાન, પણ મારે આજે બીજું ત્રીજું ભેગું વાંચવું પડશે બપોરે. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? નહીં તો ત્રીજું વ્યાખ્યાન બીજે દિવસે સવારે વંચાય, કારણ કે પહેલાં એવી વ્યવસ્થા હતી કે સવારે ત્રીજું ને ચોથું વ્યાખ્યાન વંચાય, લગભગ 12 વાગ્યા સુધી વ્યાખ્યાન ચાલે, પછી બપોરે 1-1:30 વાગે સ્વપ્ન દર્શન ચાલુ થાય. પણ તમને પેટ પૂજા વધારે વાલી, હા, એટલે દિવસ કે કંઈ પણ જોયા વગર તમે તો, અને કહેવામાં તો જલ્દી પછી કંટ્રોલમાં આવો નહીં, એટલે પછી બધી વ્યવસ્થાઓ બદલવી પડી. સાહેબ રાત્રિ ભોજન થાય છે, દોષ લાગે છે, એટલે વહેલું કરો, ગોઠવણ થઈ ગઈ, સ્વીકારી લીધી, વાંધો નહીં. એટલે વ્યાખ્યાનમાં વાંચનમાં ફેરફાર શક્ય થયા. પહેલાં એક જ દિવસે કલ્પસૂત્ર વંચાતું હતું સંવત્સરીએ. માંગલિક રૂપે વંચાય એટલે શું થાય? રોજ 8 દિવસ માંગલિક હોય, એક જ દિવસ. પણ આ ટીકાઓની રચના થઈ, સંઘની દેહ દ્રવ્યની આવશ્યકતા ઊભી થઈ, એટલે આ બધી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી. હવે આ કલ્પસૂત્રનું વાંચન, જેની અંદર તીર્થંકર પરમાત્માના ચરિત્ર, ગણધર ભગવંતની સ્થવિરાવલી અને સાધુની સામાચારી, આ 3 ભાગ છે. આ 3 અધિકાર કહેવામાં આવેલા છે. હવે ભગવાન મહાવીરનું ચરિત્ર પહેલા કહેવામાં આવે છે. કેમ? કે તેઓ આપણા આસન ઉપકારી છે. તેણામ કાળેણામ તેણામ સમયણામ સવણે ભગવાન મહાવીરે 5 હતુત્તરે હોતા, એટલે કે તે કાળે ને તે સમયે આ અવસરપીણીના ચોથારાના છેડે સમણ ભગવાન મહાવીરને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રના અંદર 5 કલ્યાણકો થયા. ચંદ્રની સાથે એ નક્ષત્રનો યોગ આવે ને, એને અહીંયા આગળ ધ્યાનમાં રાખીને વાત કરવામાં આવી છે. એક રાશિ 2.5 દિવસ ચાલે, એક રાશિ 2.5 દિવસ ચાલે, અને એક રાશિમાં 2.5 નક્ષત્ર પસાર થઈ જાય. દરેક નક્ષત્રનું પણ એક અલગ સાયન્સ છે. પુષ્ય નક્ષત્ર એનો મહિમા છે, કેમ કે એની પાછળ એના એવા લક્ષણો છે. અમુક કાર્ય અમુક નક્ષત્રમાં કરવા જોઈએ તો એ શીઘ્ર ફળે છે. આવા બધા ઘણા બધા એની પાછળના કારણો છે. તો ભગવાન મહાવીરના 5 કલ્યાણકો જે છે તે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં થયા હતા. હવે એમાં ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં 10મા દેવલોકથી પ્રભુ ચવ્યા અને ગર્ભમાં આવ્યા. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં જ દેવાનંદાને કુખમાંથી તિસરાની કુખમાં મુકાયા, અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રભુનો જન્મ થયો. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં જ પરમાત્માએ દીક્ષા લીધી, અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ભગવાનને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ, અને સ્વાતિ નક્ષત્રમાં ભગવાન મોક્ષે પધાર્યા. તે કાળને તે સમયે, એટલે કે અષાઢ સુદ છઠ ની રાત્રિએ પુષ્પોત્તર નામના મહાવિમાનથી, કે જે વિમાનમાં દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ 20 સાગરોપમની હોય છે, ત્યાં આગળ ભગવાનની સ્થિતિ પણ 20 સાગરોપમની હતી. એટલે કે આયુષ્ય ભગવાનનું દેવલોકમાં કેટલું હતું? 20 સાગરોપમનું હતું. અને એ પુષ્પોત્તર વિમાનથી દેવ સંબંધી આયુષ્યનો ક્ષય થતા, ગતિ નામ કર્મનો ક્ષય થતા, વૈક્ર શરીરની સ્થિતિનો ક્ષય થતા, આત્રા વિના ચેવન કરીને આ જંબુદ્વીપમાં, દક્ષિણાદ ભરતમાં
આ અવસરપીણીના સુષમ નામના ચોથો આરો 4 કોડાકોડી સાગરભમનો પ્રમાણો પહેલો આરો, સુષમ નામનો 3 કોડાકોડી સાગરભમનો પ્રમાણ બીજો આરો, સુષમ દુષ્મા નામનો 2 કોડાકોડી સાગરભમ સ્થિતિવાળો ત્રીજો આરો અને દુષ્મ સુષ્મા નામનો 42,000 વર્ષ ઓછા એવા 1 કોડાકોડી સાગરભમનો ચોથો આરો ઘણો ખરો કયા બાદ એટલે કે ચોથા આરાના માત્ર 75 વર્ષ 8.5 મહિના બાકી હતા ત્યારે ઇક્ષ્વાકુ કુળમાં ઉત્પન્ન થયેલા કાશ્યપ ગોત્રવાળા 21 તીર્થંકરો અને હરિવંશ કુલમાં ઉત્પન્ન થયેલા ગૌતમ ગોત્રવાળા મૃષુરજ સ્વામી નેમિનાથ 2 તીર્થંકરો એમ કુલ 23 તીર્થંકરો થયા બાદ છેલ્લા તીર્થંકર મહાવીર થશે. એ પ્રમાણે પૂર્વના તીર્થંકરોથી કહેવાયેલા એવા શરણ ભગવાન મહાવીર બ્રાહ્મણકુળ ગ્રામનગરમાં કોડાલ ગોત્રના ઋષભદત્ત નામના બ્રાહ્મણની પત્ની જાનર ગોત્રની દેવાનંદા બ્રાહ્મણીની કુખને વિશે મધ્યરાત્રિએ ઉત્તરાયણ નક્ષત્રને વિશે ચંદ્રનો યોગ પ્રાપ્ત થતા દેવ સંબંધી આહારનો, દેવ સંબંધી ભાવનો, દેવ સંબંધી શરીરનો ત્યાગ કરીને તે દેવાનંદાની કુખમાં ગર્ભપણે ઉત્પન્ન થયા. કુળ બ્રાહ્મણ હતું, ધર્મ તો જૈન પાળતા હતા. ભગવાન મહાવીર પરમાત્મા અતિસુત અને અવધિ 3 જ્ઞાનથી યુક્ત હતા. દેવીમાંથી ચમન થવાનું હતું ત્યારે હું 24 એ પ્રમાણે જાણે છે. હું ચેવું છું એ પ્રમાણે જાણતા નથી, કારણ કે વર્તમાન સમય અતિ સૂક્ષ્મ છે. હું ચેવો એ પ્રમાણે જાણે છે. જે રાત્રે સમય ભગવાન મહાવીર દેવાનંદાની કુખમાં ગર્ભપણે આવ્યા તે રાત્રે દેવાનંદા સૈયામાં કંઈક અર્ધ જાગૃત અવસ્થામાં હતા ને ત્યારે 14 મહાસ્વપ્ન જોઈને જાગ્યા. હાથી, વૃષભ, સિંહ, લક્ષ્મી, પુષ્પની માળા, ચંદ્ર, સૂર્ય, ધ્વજા, કળશ, પદ્મ સરોવર, સમુદ્ર, વિમાન અથવા ભવન. જે તીર્થંકરનો જીવ સ્વર્ગમાંથી આવે તેમની માતા તે વિમાન જુએ, અને જે તીર્થંકરનો જીવ નરકમાંથી આવે ને તેમની માતા ભવન જુએ. અને ત્યાર પછી રત્નનો રાશિને નિર્ધુમ અગ્નિ. ત્યાર પછી દેવાનંદા આવા સુંદર સપના જોઈ અને આનંદિત થઈ, પ્રસન્ન થઈ ગઈ, સંતોષ પામી, હૈયું એનું નાચી ઉઠ્યું અને એની રોમરાજી વિકસિત થઈ ગઈ. શું કહે આ રૂવાડા ખડાઈને શું કહે? ગુસબમ્સ. હા, તો આવી રીતે એની રોમરાજી વિકસિત થઈ ગઈ અને સપનાઓને યાદ કરવા લાગી, સ્મરણ કરવા લાગી. અને પછી સૈયાથી ઉઠે છે. ઉઠીને જરા પણ ઉતાવળ વગર, જરા પણ અટક્યા વગર, ક્યાંય પણ રોકાયા વગર રાજહંસ જેવી ગતિ વડે જ્યાં ઋષભદત્ત બ્રાહ્મણ છે ને ત્યાં આવે છે અને ત્યાં જઈને વિજય વડે તેને વધાવે છે અને સિંહાસન પર બેસે છે. જરા થાક દૂર કરે છે, શ્વાસ લે છે, ક્ષોભ રહિત થઈ સમાધિથી સુખેથી આસન પર બેઠી અને 2 હાથ જોડ્યા, 10 રંગ ભેગા કર્યા. હાથ જોડતા નથી આવડતું ઘણાને. 2 હાથ જોડ્યા, 10 રંગ ભેગા કર્યા. આવી રીતે હાથ જોડે, આવી રીતે હાથ જોડે. 2 હાથ જોડ્યા, 10 રંગ ભેગા કર્યા, મસ્તકે આવર્ત કર્યું અને અંજલિ કરીને માથું નમાવીને પ્રણામ કર્યા પોતાના પતિને. અને પછી કહે છે, હે દેવાનું પ્રિય. એટલે ઉઠને ઉઠ, કેટલો ઊંઘે છે. બહુ પ્રેમ એટલે તુકારથી બોલાઈએ સાહેબ, અમે તો પ્રેમ ગણો અમારે. હે દેવાનું પ્રિય, હું આજે સૈયામાં કંઈક ઊંઘતી ને કંઈક જાગતી એટલે કલ્પનિદ્રા કરતી હતી ને ત્યારે આવા સુંદર સ્વપ્ન જોઈ અને હું જાગી છું. એ 14 સ્વપ્ન દેવાનંદાએ ઋષભદત્ત બ્રાહ્મણને કંઈ સંભળાવ્યા અને કયું પૂછ્યું. ઉપર આંગીવાળાને કહો જરા, આ બાજુમાં છે, આ બાજુમાં રહેવા દો ભાઈ, કશું કહેતા નહીં. હવે એ પૂછે છે કે આ સપનાઓનું શું ફળ મળશે એ મને જણાવો, મારી ઈચ્છા છે, મારે જાણવું છે. અને ઋષભદત્ત બ્રાહ્મણ પણ આ સાંભળીને એકદમ આશ્ચર્ય પામી ગયા. એના પર રૂવાડા ખડા થઈ ગયા, પ્રસન્ન થઈ ગયા. હે, આવા સરસ સપના. એટલે એ પણ મનમાં બરાબર 14 સપનોને ધારે છે, સપનાના ફળનો વિચાર કરે છે, એના અર્થને ધારણ કરી અને પછી તે દેવાનંદાને કહે છે
સામો માણસ શું કહે છે એ ધ્યાનથી સાંભળવું અને સાંભળ્યા પછી વિચારીને જવાબ આપવો, એવું કલ્પસૂત્રમાં કહે છે. હે દેવાનુપ્રિયા, તે પ્રશસ્ત સપના જોયા છે. હવે શું સવારના પરમાં માથું કાંઈ કહે છે ને પછી હવે તને રોજ સપના આવે છે નહીં. આ રીતે અપમાન નથી કરવાનું. કલ્યાણરૂપ ઉપદ્રવને હરનારા, ધનના હેતુરૂપ મંગળરૂપ સ્વભાવવાળા એવા સપના તે જોયા છે, જેનાથી આરોગ્ય, સંતોષ વધશે, આયુષ્ય વધશે. કલ્યાણ અને વાંછિતને ફળ આપનારા સપના તે જોયા છે. સપનાનું ફળ કહેતા કહે છે અર્થનો લાભ થશે, ભોગનો લાભ થશે, પુત્રનો લાભ થશે, સુખનો લાભ થશે. હે દેવાનુપ્રિયા, નિશ્ચિતથી તું 9 માસ પૂરા થયા બાદ 7.5 દિવસ ગયા બાદ ઉત્તમ એવા પુત્ર જન્મ આપીશ. જે પુત્ર કેવો હશે કે જેના હાથ અને પગ સુકોમળ હશે, જેના શરીરની 5 ઇન્દ્રિયો લક્ષણવાળી અને પરિપૂર્ણ હશે, છત્ર ચામર વગેરે લક્ષણવાળો હશે, મસ્તલ વગેરે વ્યંજનોવાળો હશે. ચક્રવર્તી અને તીર્થંકરોને 1008 લક્ષણ હોય છે. બળદેવ વાસુદેવને 108 હોય છે. તે સિવાયના બીજા ભાગ્યવાન જીવોને 32 લક્ષણ હોય છે. અને અત્યંત પુણ્યશાળી જીવોને છત્ર, કમળ, ધનુષ્ય, રથ, વજ્ર, ચોત્રો, કમંડળ વગેરે જુદા જુદા આવા લક્ષણો હોય છે. હવે આ ભાઈ આખરે બ્રાહ્મણ કુળમાં જન્મ્યા છે એટલે થોડું ઘણું બધું સુજાતા પામિસ્ટ્રી વગેરે પણ જાણતા હોય અને એસ્ટ્રોલોજી પણ જાણતા હોય, એટલે બધું કહે છે કે જો આવું બધું હોય છે, અમારામાં આવું બધું ભણવામાં આવેલું છે અને માણસના લક્ષણો બતાવે છે. હા, કહે છે કે જેના નખ, પગના તળિયા, હથેળી, જીભ, હોઠ, તાળું અને આંખના ખૂણા આ સાતનો રંગ થોડોક લાલ હોય ને, હા, તો એ સારું કહેવાય. હથેળી લાલ હોય તો સારું કહેવાય એમ. એ તો કે હિમોગ્લોબિન ઘટી ગયું છે એમ કે છે ડૉક્ટર. ગરદન, હૃદય, નાક, નખ, મુખ આ ઊંચા હોય તો સારા. દાંત, ચામડી, કેસ એટલે કે વાળ, આંગળીના વેડા અને નખ આ 5 પાતળા હોય તો સારા. કપાળ, છાતી અને મોં એ 3 પહોળા હોય તો સારા. આમ જુદા જુદા લક્ષણો કહેવામાં આવેલા છે. અને જે માણસ અતિ ટૂંકો હોય, જે બહુ લાંબો હોય, કે એકદમ પાતળો હોય, કે એકદમ કાળો હોય, તે 6માં સત્વ છે તેમ જાણવું. જે સારી રીતે ધર્મકરણી કરતો હોય, સારો ભાગ્યશાળી હોય, શરીર નિરોગી હોય, જેને સારા સપના આવતા હોય, સારી નીતિવાળો હોય ને, એના સપના ફળે છે અને એ સ્વર્ગમાંથી આવેલો અને સ્વર્ગમાં જવાવાળો જાણવો. જે કપટ રહિત હોય, દયાળુ હોય, દાનવીર હોય, ઇન્દ્રિયોને કાબૂમાં રાખવાવાળો હોય, ડાયો હોય અને હંમેશા સરળ સ્વભાવી હોય ને, એ મનુષ્ય જન્મમાંથી જ આવેલો અને પાછો મનુષ્ય તરીકે ઉત્પન્ન થવાવાળો જાણવો. ક્યાં જવું છે નક્કી કરી લેજો. કપટ, લોભ, આળસ, ખૂબ જ ખાવાવાળો, આવી બધી ચેષ્ટા કરવાવાળો માણસ હોય ને, તો એ તિર્યંચમાંથી આવેલો અને તિર્યંચમાં જવાવાળો જાણવો. રાગવાળો, સ્વજનો પર દ્વેષ કરવાવાળો, ખરાબ ભાષા બોલવાવાળો, મૂર્ખનો સંગ કરવાવાળો હોય તો એ નરકમાંથી આવેલો, નરકમાં જવાવાળો જાણવો. આમ આવી રીતે ટીકાકારે જુદી જુદી વાતો અહીં આગળ રજૂ કરી છે. જે માણસનું હાથનું તળિયું રેખા વગરનું હોય અથવા ઘણી રેખા હોય હાથમાં, તો એ અલ્પ આયુષ્યવાળો અથવા નિર્ધન કે દુઃખી થાય છે, તેમાં કોઈ શંકા કરવા જેવું છે નહીં. જેના હાથનું તળિયું લાલ હોય ને ધનવાન હોય છે. જેનો પુરુષનો હાથ કઠણ હોય તો સારું અને સ્ત્રીનો હાથ કોમળ હોય તો સારું, પણ હાથમાં જે કઠણતા આવેલી હોય ને કુદરતી હોવી જોઈએ, મજૂરી કરીને આવેલી નહીં. જેના હાથનું તળિયું ઊંચું હોય તે દાતાર હોય, ઊંડું હોય તે નિર્ધન હોય છે. અને જેના હાથનું તળિયું વાટકા જેવું ગોળ હોય ને અને ઊંડું હોય તો ધનવાન સમજવો. હાથની આંગળીઓ પાતળી અને સીધી હોય તો તે સારા લક્ષણ કહેવાય છે. અને ટચલી આંગળી
અનામિકા આંગળીના ઉપરના વેડાથી ઉપર જતી હોય તો એને પૈસાવાળો જાણવો. જોઈ લો, માપો, ચેક કરો. હા, ટચલી આંગળી અનામિક પૂજા કરવાની આંગળીથી અને છેલ્લા વેડાથી ઉપર જવી જોઈએ. તો સમયે સમયે જેમ વિજ્ઞાનના નિયમો બદલાય છે ને એમ જ્યોતિષના નિયમો પણ બદલાય છે. એટલે કહી દઉં પાછા. હા, વળી જેની છાતી વિશાળ હોય તે પુરુષ ધન ધાન્યનો ભોગી થાય છે. જેનું મસ્તક વિશાળ હોય તે ઉત્તમ રાજા થાય છે. અને જેના પગ વિશાળ હોય તે હંમેશા સુખી થાય છે. જેના દાંતમાં ચિકાસ હોય ને એને ઘણી મીઠાઈ ખાવા મળે છે. હા, ચેક કરવાનું ઘેર જઈને. એને આ રીતે બધી વાતો કરતા કરતા એમ કહે છે કે શુભ લક્ષણ હોય પરંતુ એના કરતાં અશુભ લક્ષણ વધારે હોય ને તો શુભ લક્ષણનું જોર ઘટી જાય. અશુભ લક્ષણ હોય પણ શુભ લક્ષણ વધારે હોય તો શુભ લક્ષણનું જોર વધી જાય. હે દેવાનો પ્રિયા, તું માન ઉન્માનને પ્રમાણ વડે સંપૂર્ણ તથા સુંદર અંગવાળા શરીરવાળા પુત્રને તું જન્મ આપીશ. એટલે કે કેટલા રતલનો હશે કે પાઉન્ડનો હશે? જન્મતાની સાથે કાચની પેટીમાં રાખવો નહીં પડે. માન ઉન્માનને પ્રમાણ બધી રીતે તે પૂર્ણ હશે. માન એટલે પાણીથી ભરેલી કુંડી હોય અને એમાં માણસને બેસાડ્યા પછી જેટલું પાણી બહાર નીકળી જાય એ પાણીનું માપ કરવામાં આવે અને 32 શેરનું થાય તો એ માણસ બરાબર માનવાળો કહેવાય. આ રીતે વજન થતું. કાંટે ચડાવીને માપ વજન કરવામાં આવે ને તો એના પણ નક્કી હોય કે આ માણસનું બોડી બરાબર છે. આટલી હાઈટ હોય તો વજન કેટલું જોઈએ હસમુખભાઈ? 5 ફીટ અને 5 ઇંચ હોય તો કેટલું વજન જોઈએ? 65 કિલો. એનાથી વધારે ના જોઈએ ને? કહી દેજો બધાને. આ ખુરશીઓ નરકામી તોડે બધા. હા, એટલે માન ઉન્માનને પ્રમાણ. હવે એવી રીતે ઉન્માનને પણ ધ્યાન લેવામાં આવે છે અને આ રીતે ઊંચાઈ વગેરેની પણ વાતો કરવામાં આવે છે કે દરેક માણસ પોતાના આંગળથી ગણતા કેટલી આંગળનો હોય તો તે યોગ્ય કહેવાય. ઉત્તમ પુરુષ પોતાના આંગળથી ગણતા 108 અંગુલનો ઊંચો હોય તો તે પરફેક્ટ કહેવાય. એટલે આ રીતે આંગળીઓ મૂકીને બોડીની ઊંચાઈ માપવાની. હા, પગ તળિયાથી માંડી પગથી માંડીને માથા સુધી આ બધું ઘેર જઈને કરજો. હા, અને મધ્યમ પુરુષ 96 અંગલ ઊંચા હોય. કેટલા? 96 અંગલ. જગન્ય પુરુષ 84 અંગલ ઊંચા હોય. ઉત્તમ પુરુષનું જે 108 અંગલનું પ્રમાણ કયું છે તે તીર્થંકર સેવાયના ઉત્તમ પુરુષનું જાણવું. તીર્થંકર વગેરેને તો શિખાચાર 12 અંગુલની હોવાથી એમની ઊંચાઈ એમની અંગુલને પ્રમાણે 120 અંગુલની જાણવી. તું કેવા પુત્રને જન્મ આપીશ? તો કહે છે કે તે પુત્ર બાળપણ છોડીને 8 વર્ષનો થશે ને ત્યારે બધું જ જ્ઞાન એને પ્રાપ્ત થઈ જશે. યૌવન અવસ્થાને પામશે ને ત્યારે 4 વેદોને પણ ભણી લેશે અને પુરાણ વગેરેને પણ ભણી લેશે. નિઘંટુ શાસ્ત્ર, નામમાલા વગેરે અંગુપાંગ સહિત બધા શાસ્ત્રોને શીખી લેશે અને છંદ, જ્યોતિષ, નિરુક્તિ એ બધાને પણ એ અભ્યાસ કરશે. વળી 4 વેદને બરાબર યાદ રાખશે, એના પારગામી થશે. અશુભ પાઠ હશે તો દૂર કરશે, શુભ પાઠોને સ્થાપિત કરશે અને 6 અંગનો વિચાર કરવાવાળો થશે. ઉપરાંત કપિલના શાસ્ત્રમાં પણ વિશારદ થશે. સંખ્યા વગેરે ગણિતની અંદર પણ નિપુણ થશે અને એવી જ રીતે અક્ષરોના જ્ઞાનમાં પણ તે નિપુણ થશે. વળી વ્યાકરણમાં પણ તે હોશિયાર થશે. વળી ટીકા વગેરે વ્યુત્પત્તિ વગેરેમાં પણ તે પારગામી થશે. જ્યોતિષશાસ્ત્રમાં પણ તે જાણકાર થશે.
અને બ્રાહ્મણોનું હિત કરી બીજા ઘણા શાસ્ત્રોમાં તે કુશળ થશે. વળી પરિવ્રાજક સંબંધી આચાર શાસ્ત્રોમાં પણ તે નિપુણ થશે. હે દેવાનું પ્રિય, તે પ્રશસ્ત સ્વપ્ન જોયા છે. આરોગ્ય, સંતોષ, દીર્ઘ આયુષ્ય, મંગળ અને કલ્યાણ કરનાર સ્વપ્ન જોયા છે. એમ કહીને વારંવાર ઋષભદત્ત બ્રાહ્મણ દેવાનંદાને આવેલા સ્વપ્નોની અનુમોદના કરે છે. ત્યાર પછી દેવાનંદા ઋષભદત્ત પાસેથી આ વાત સાંભળીને હૃદયમાં ધારે છે, આનંદિત થાય છે, સંતોષ પામે છે અને હાથ જોડીને 10 ને ભેગા કરી અંજલિ કરીને કહે છે, હે દેવાનું પ્રિય, એ એમ જ છે. ઇટ્સ રાઈટ. હા, તમે કહો છો તે બરાબર છે. અરે કે આવું કંઈ હોતું હશે? નો આર્ગ્યુમેન્ટ. હા, તે યથાસ્થિત છે, સંદેહ નથી, મને જરાય એમાં શંકા નથી. આવું જ ફળ પામવાને માટે હું ઈચ્છું છું. હે દેવાનું પ્રિય, તે પ્રતિષ્ઠિત છે. તમારા મુખથી પડેલા વચનો મેં ઝીલી લીધા છે અને તમે જે કહો છો તે સાચું છે. આ સપનાઓને આ રીતે સપનાના ફળને તેમને અંગીકાર કર્યા અને ઋષભદત્ત બ્રાહ્મણ પાસે તે સંમતિ લઈ અને પોતાના સ્થાને જાય છે અને એમની સાથે બાકીના સમયની અંદર મનુષ્ય સંબંધી ઉદાર ભોગવવા યોગ્ય ભોગ ભોગવતા છતાં તે રહે છે. તે કારણે તે સમયે સૌધર્મેન્દ્ર પોતાની સભામાં બેઠેલા છે. સૌધર્મેન્દ્ર દેવ ઇન્દ્ર મહારાજા કેવા છે? કહે છે, શક્રના સિંહાસન પર બેસવાવાળા, દેવોના સ્વામી, કાંતિ વગેરે ગુણોથી દેવોમાં અધિક શોભતા, હાથમાં વજ્રને ધારણ કરવાવાળા, દૈત્યના નગરોને તોડવાવાળા અને શ્રાવકની પાંચમી પ્રતિમા 100 વખત સુધી વહન કરવાવાળા એવા કાર્તિક શેઠના ભાવમાં 100 વખત શ્રાવકની પાંચમી પ્રતિમા વહન કરી હતી. એ તે પૂર્વ ભાવની અપેક્ષાએ તેમનું નામ શતક્રતુ પાડવામાં આવ્યું છે. હવે કાર્તિક શેઠની વાત કરતા કહે છે કે પૃથ્વીભૂષણ નગર, પ્રજાપાલ રાજા અને તેમાં એક શ્રાવક કાર્તિક શેઠ, એને શ્રાવકની 11માંથી 5મી પડીમાં 100 વખત વહન કરી હતી. તેથી તેનું નામ શતક્રતુ કહેવાયું. હવે એ નગરમાં 1 મહિનાના ઉપવાસ કરવાવાળા એવા ગૈરિક નામના તાપસનું આગમન થયું. અને તે વખતે બધા જ લોકો ગૈરિક તાપસને પગે લાગવા ગયા અને આશીર્વાદ લેવા ગયા. એકમાત્ર કાર્તિક શેઠ ના ગયા. તાપસને ખબર પડી કે બધા આવ્યા પણ આ કાર્તિક શેઠ આવ્યો નથી. એટલે એમને મનમાં સંકલ્પ કર્યો. આ બાજુ રાજા આવ્યા, વિનંતી કરી કે પારણું મારા ઘરે કરજો. ગૈરિક તાપસે રાજાને કહ્યું કે આ કાર્તિક શેઠ પારણું કરાવે ને તો હું તમારા ઘરે પારણું કરવાઉં. રાજાએ આ પાડી. મારું પ્રજાજન છે, માની જશે. રાજાએ કાર્તિક શેઠને કેવડાવ્યું.